નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, ફરીથી આજે આપણે લાઈવ થયા છીએ અને આજનો મુદ્દો ગોપાલ ઇટાલિયા ગુજરાતના ઓવેસી છે. ઓવેસી મતલબ ઓવેસીજીની જે ભૂમિકા છે એ ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ભજવી રહ્યા છે. આવું કહેવાનું કારણ ઘણા મને જે દેખાય છે એને લઈ અને હું બોલું છું. હંમેશા મારો એક જ ફંડા રહેલો છે કે મને જે સાચું લાગે, મને જે સારું લાગે એ હું બોલું છું. એ ચાહે કોઈ પણની ખિલાફ હોય એની હું ક્યારેય પરવા કરતો નથી અને કરીશ પણ. મને જે દેખાય છે તે હું બોલીશ. આજે આપણી વાત ચાલુ કરતા પહેલા સોશિયલ મીડિયાની અંદર મેં આજ જે મુદ્દા ઉપર આજે અત્યારે આપણે લાઈવ થયા છીએ એ જ મુદ્દાની મેં પોસ્ટ મૂકી હતી કે ગુજરાતમાં ઓવેસીની ભૂમિકા એટલે ગુજરાતના ઓવેસી ગોપાલ ઇટાલિયા છે. તે ઘણા મિત્રોએ અંદર કોમેન્ટો લખી છે, મારા સમર્થક છે, મિત્ર છે, કે ધનજીભાઈ તમારા ઉપર માન હતું, આ હતું, તે હતું. ઠીક છે, મારા ઉપર માન હતું અને તમને અત્યારે નથી, કશો વાંધો નહીં, એમાં કોઈ ફરક પડવાનો નથી. જ્યારે તમને સાચી વાત સમજાય એટલે ફરીથી તમારું માન લઈને આવી જજો. અને વધુમાં મિત્રો મને અમુક સલાહો આલે છે કે આ ના કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, તે ના કરવું જોઈએ, ફલાણું ના કરવું, ઢીકણું ના કરવું. અરે ભાઈ, મારે શું કરવું એ મને ખબર પડે. અને મને મારી આંખોમાં જે તકલીફ છે કે મારે જેટલા નંબર છે એ જ નંબરના મેં આ ચશ્મા પહેર્યા અને મને જે દેખાય છે એ તમને નથી દેખાતું. કારણ કે તમારે જે નંબર આવ્યા છે, તમારે જે જોવું છે, તમને જે દેખાય એવા મનગમતા ચશ્મા, મનગમતા નંબરના તમે પહેર્યા છે એટલે તમને એ નહીં દેખાય. મને જે દેખાય, મને સ્વતંત્ર, મારી વાણી સ્વતંત્ર, મને જે ગમે હું બોલું. એટલે મહેરબાની કરી કોઈએ ખોટું લગાડવું નહીં. ના ગમે તો કોઈ વાંધો નહીં, કોઈ ફરક પડતો નથી. તમને મારા ઉપર પ્રેમ હતો, ઉતરી જાય, પાછો ફરીને આવી જાય, વેલકમ. વધુમાં વાત હું એવી કહેવા માગું છું કે ધનજી પાટીદારને તમે સમજો કે કોઈ વિરોધી હોય, હું વિડીયો બનાવું છું, કોઈ મારો વિરોધી હોય તો મારો નંબર ખુલ્લો 9160889982. ગમે ત્યારે કોઈ મારા સમર્થકે મને ફોન કર્યો છે, કોઈ પણ વ્યક્તિએ મને ફોન કર્યો છે, કોઈ કામ માટે, કોઈ આ માટે, કોઈ તે માટે, કોઈ મદદ માટે, કે બીજા અર્થે કોઈ પણ કામ કર્યો છે. અચ્છા, હું વિરોધ કરું છું નીતિ અને સિસ્ટમનો, એ હાથમાં લઈ અને કોઈ અંધ ભગતે મને ફોન કર્યો છે, ગોબર ભક્તે મને ફોન કર્યો છે, તો પણ મેં એમનો ફોન તરત ઉઠાવી દીધો અને એની સાથે જે વાત થાય મેં કરી. મને જે સાચું લાગે વિચાર. આજે ઘણા લોકોના ફોન આવ્યા, ત્યાંથી એક ફોન આવ્યો હતો ભાઈ ભેસાણથી પણ એક ભાઈનો ફોન આવ્યો. એને બધી કહાની કીધી. 10-15 મિનિટ એમની વાત મેં સાંભળી. હું તો ઓળખતો નહોતો, મને ઓળખતા હતા, હું એમને નહોતો ઓળખતો. 10-15 મિનિટ એમની વાત સાંભળી પછી શેરવો મસ્તીએ ચડ્યું કોઈ આવતું રે ઉપર આવું ના બકોડા બસ એ નહીં અડવું. શેરો અલ્યા ભાઈ ઓનું છો બોટલ નહીં લેવી આપણે. હો ડાયો કોઈ આવતો નહીં બકા, એ નહીં કાઢવું. કોઈ ઉપર બેસી છે બસ. મારો નહીં કરવાનો. આ 2 મિનિટ પછી આપણે મસ્તી કરીએ. સુનિલભાઈ પિન્ટુ કોઈ છે, નંબર મોકલો 9160889982. ડબલ ઢોલકી છે કે શું? ડબલ ઢોલકી એવું બધું તમે જ. એટલે તો હું તમને કહું યાર, તમારી વાણીનો સ્વતંત્ર તમારો હવાલો. તમે મને ગમે તે બોલી શકો. આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. મારે યાર આઝાદી નહીં, મને બોલવાનું નહીં અધિકાર. મને જે દેખાયું બોલું. ગોપાલને મેં સર્વે કર્યું કે ગોપાલ ગુજરાતનો ઓવેસી છે. ઓવેસી મતલબ ઓવેસીજીની ભૂમિકા છે એ ભજવી રહ્યા છે. એ ભૂમિકા ગોપાલ ગુજરાતમાં અત્યારે ભજવી રહ્યો. મને સ્પષ્ટ દેખાય, તમને નહીં દેખાતું. બી ટીમ છે અને આ તો સત્ય સનાતન સીધું દેખાય એવું. એના ઘણા એવા લોજિકો, ઘણા એવા ફંડાઓ. તમે પહેલું લોજિક મને એક સમજાવો કે હારેલા સેનાપતિ, દિલ્હીની અંદર ચૂંટણી હારેલા સેનાપતિ, આમ આદમી પાર્ટીના સ્થાપક, સુપ્રીમો,
અરવિંદ કેજરીવાલ અહીંયા ગુજરાતની અંદર આવ્યા. વિસાવદર ચૂંટણીની જાહેરાત કોઈ થઈ નથી, પેટા ચૂંટણી. એના એકાદ મહિના પહેલા અરવિંદ કેજરીવાલ આવે છે અને ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરે છે. કરવી જ જોઈએ. દરેક પાર્ટીની અલગ અલગ ફિલોસોફી હોય, વિચારધારા હોય, અલગ અલગ કોઈ કરતા હોય, કોઈ પણ ગણતરીમાં. પણ એ બધાને એવું દેખાય પાર્ટીની ફિલોસોફી, વિચારધારા ફલાણું. મને તેઓ શક દેખાય. બે પાર્ટીઓ ગુજરાતની સૌથી મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, કે જેની તારીખે ખબર હોય ક્યારે ચૂંટણી થવાની, જેને તારીખ બધી ખબર જ હોય અને આદેશ વગર થતી નહીં ચૂંટણીની તારીખ, એમની ઈચ્છા હોય ત્યારે થાય. એ ભારતીય જનતા પાર્ટી જાહેરાત નથી કરતી. કોંગ્રેસ પાર્ટી સમજો જાહેરાત નથી કરતી. આમ આદમી પાર્ટી એકાદ મહિના પહેલા દિલ્હીથી હારેલા સેનાપતિ આવે છે, કતારગામમાં હારેલા સૈનિકની વિસાવદરની અંદર ઉમેદવારની જાહેરાત કરી અને જતા રહે છે. પહેલો શક મને હોય ગયો, એવી શું જરૂર હતી? બરાબર. બીજી વાત, મારી લોજિકવાળી વાત એ આવી, ગોપાલ ઇટાલિયા પોતાના અંગત સ્વાર્થ માટે એને નેતા બનવું, એને વિધાનસભા ધારાસભ્ય બનવું. આ ચૂલ ક્યાંથી ઉપડી તો તમે કોઈ વિચારતા નહીં, હું વિચારું કે સમજો કે આમ આદમી પાર્ટીના 2022માં 5 ધારાસભ્યો વિજેતા બન્યા અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા હતા, એ પોતે હારી ગયા અને એમની મનગમતી વિધાનસભા સીટ ઉપર કતારગામથી એમને ઉમેદવારી નોંધાવી. તેઓ હારી ગયા. મનગમતી સીટ, એમને ગમતી પ્રદેશ અધ્યક્ષ હતા, એમને ગમતી હોય સીટ ઉપર જ ઉભા રહેવા. ભૂપતભાઈ ભાયાણી, આ અત્યારે જે આપણે સાંભળીએ છીએ એમાં એક કાકાનું મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું કે ભૂપતભાઈ ભાયાણી ભાઈ પૈસા નહોતા, કશું નહોતું, સીધો સાધો માણસ, અને આ ગામની જનતાએ, વિસાવદરની જનતાએ ભૂપતભાઈ ભાયાણી પાસે કોઈ પણ ખર્ચો કરાયા વગર જંગી બહુમતીથી જીતાડી દીધા અને ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક સીટો આવી અને એમાં 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના બન્યા, 17 કોંગ્રેસના બન્યા અને એમાં ભૂપતભાઈ ભાયાણી જીતી ગયા. હાર્યા પછી ગોપાલને એવો વિચાર આવ્યો છે અને આવે સ્વાભાવિક છે કે સાલું કતાર ગામની જગ્યાએ આપણે વિસાવદરથી ઊભા હોત તો આપણે જીતી હોત. અને વિસાવદરની ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાયા અને સીટ ખાલી પડી. એટલે ગોપાલને એવું હતું કે આ સીટ ઉપર આપણે જીતી જઈશું. સિમ્પલ ને સોબર સીટ, બહુ ગુમરાહ કરવાની જરૂર નહીં પડે, આપણે ત્યાં જીતી જઈશું. હવે ત્યાં રિઝલ્ટ જે આવે, ગોપાલ જીતે તોય ઠીક છે, હારે તોય ઠીક છે, મને કોઈ ફરક પડતો નથી. પણ મને આ લોજિક સમજાણ, એમની સીધી સીટ દેખાણી. એના પછી એક પ્રપોગંડા બન્યો. પ્રપોગંડા એવો બન્યો કે દારૂ મુકાવો પડ્યો, પેલું સ્ટિંગ ઓપરેશન કર્યું. એ સાચું ખોટું એનો હું ખુલાસો, મારી પાસે એવો કોઈ નથી ઠોસ, પણ મને જે જાણવા મળ્યું એ જાણવા એવું મળ્યું કે ધનજીભાઈ નર હોવા કોણ જોવા જેવું છે. એટલે હું એમાં ઊંડો ઉતરવા માંગતો નથી. પણ આ બધી સ્ટિંગ ઓપરેશન, દારૂ મુકાયો, પોલીસની સાથે તરત જ ગોપાલભાઈ ત્યાં પહોંચી જોય અને ત્યાંના સ્થાનિક ઉમેદવારો ડૉક્ટર તેજસભાઈ કે તુષારભાઈ કે શું નામ છે, એ એમનું ઇન્ટરવ્યૂ મેં વારે ઘડીએ મગજમાં વિચાર્યું, જોયું, સાંભળ્યું. મને પોતાને એવું લાગ્યું કે યાર ખરેખર આ માણસ આવા કાર્યકર્તાઓનો જો અવગણના કરતો હોય. તેઓ રેશમા પટેલે હતા મહિલા તરીકે, ડૉક્ટર હતા, એવા ઘણા ઉમેદવારો હતા, પણ એ બધાને ગળી જઈ અને ભાઈ વિસાવદરની સીટ ઉપર ઉમેદવારી નોંધાવવાની 1 મહિના પહેલા જાહેરાત કરી દીધી અને હારેલા સેનાપતિ, હારેલા સૈનિકને વિસાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી અને જતા રહ્યા. બધાને ગળી ગયા. એવું કેટલું દબાણ છે કે હારેલા સેનાપતિને આવું પડ્યું. બીજા નંબરની વાત, મારું મગજ ત્યાં વિચારવા માટે મજબૂર થઈ જાય કે આ પાર્ટીની અંદર મહેશભાઈ સવાણી જોડાણા હતા, નિખિલ સવાણી, અલ્પેશભાઈ કથરિયા,
ધાર્મિકભાઈ માલવિયા, ઇન્દ્રનીલજી રાજગુરુ, આવા ધુરંધરો કે જેમને કંઈક કર્યું છે સમાજ માટે. 21 સીટો સુરતની અંદર કોર્પોરેટરની આવી, એનો શ્રેય અલ્પેશ કથરિયાને જાય. આ લાઈવ વિડીયોમાં સ્વીકારું છું. એમાં ગોપાલભાઈથી કશું નહીં થાય, અને જો ગોપાલભાઈથી થતું હોય તો હવે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવશે, એમાં ખબર પડી જશે આપણને. પણ એ શ્રેય અલ્પેશ કથરિયાને, ધાર્મિક માલવિયાને જાય. આ સ્વીકારવું પડશે આપણે. મહેશભાઈ સવાણી અધ વચ્ચે છોડીને જતા રહ્યા, ઇન્દ્રનીલ રાજગુરુ છોડીને જતા રહ્યા, નિખિલ સવાણી જતો રહ્યો, એવા ઘણા લોકો જતા રહ્યા. એટલે મને પોતાને એવું લાગ્યું કે આ વ્યક્તિથી મોટો કોઈ બની જાય તો આ વ્યક્તિને જરાય પસંદ નહીં હોય. એવું હોય કો તો બીજો કોઈ ઓપ્શન ઢૂંઢવા જવું તો એ તો દેખાતો નહોતો. કોઈ મહેશભાઈ સવાણી બીજો કોઈ પ્રશ્ન નહોતો. અને એ પાછા બધા જેટલા જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુજી છોડી અને એ બધા ભારતીય જનતા પાર્ટીમાં. હવે જે છોડીને જોઈએ એ બધા ભારતીય જનતા પાર્ટીમાં જોઈને પછી એવું થન ગણ્યું મગજ, સીધું મહિપતસિંહ ચૌહાણ યાદ આવ્યા મને. આ બધું છોડીને પાછું એક મહિપતસિંહ ચૌહાણ મને યાદ આવ્યા. અને મહિપતસિંહ ચૌહાણને જ્યારે ટિકિટનું પેટા ચૂંટણીની એલાઉન્સ થવાનું હતું એ વખતે મહિપતજીને તમે પૂછજો, હું લાઈવમાં ખોટું બોલતો હોય તો મહિપતજીને તમે પૂછજો, મેં બાપુ તમે શું કરો, તમારી અવગણના કરે, તમે આમાં ટિકિટ જ શું કરવા લો? એટલે કોઈ ધનજીભાઈ થઈ જશે સારું. મેં કીધું તમે ઠગા રહ્યા છે બેઠા હો, અને તમે તમારું જે વ્યક્તિત્વ રહ્યું ને એને તમે ઘસી રહ્યા. આ લોકો કશું નહીં. અને એ પેટા ચૂંટણી મહિપતસિંહનું નામ જાહેરાત કર્યું અને પાછી એ બદલાઈ ગયું. અને એ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કનેક્ટેડ હોય, સમર્થક હોય, જે હોય એને એ પેટા ચૂંટણીની ટિકિટ આપી દીધી. મહિપતસિંહ ચૌહાણને 2 વખત લોલીપોપ આપી. રોનક પટેલ કોઈ તું ભાઈ મેન છે, બીજા બધા તો ખોટા જ છે, તું વેચાયો છે. ખરીદો લાવો કિંમત. વેચાવાનું કારણ હું તો વેચાયેલો જ છું, પણ કિંમત કરવા વાળો કોઈ નહીં. સમજે? હું વેચાયેલો જ છું અને તે તાર મને ખરીદો ને, આવી જાઓ, તાર ભાઈ જે લઈને હોય આવી જા, ખરીદું. પછી આ બધી થન ગણ્યું મગજ. એના પછી મને પોતાની એવો વાત આવી, આજે જે બન્યું કે અત્યારે ઈવીએમ મશીન, હવે એમાં 2 લોજિક બેઠો કે ગોપાલ ઇટાલિયાની સામું જે ઉમેદવાર ઊભા રાખ્યા એના ઉપર આક્ષેપો, પ્રતિ આક્ષેપો ભાજપ તરફથી, ભાજપના જે ઉમેદવાર રહે એમના ઉપર આક્ષેપો થઈ જાય છે, છતાં પણ એ ઉમેદવારને ચાન્સ આપે. તો એ ઉમેદવારનું બીજો તો આપણે બાયોડેટા જાણતા નહીં, પણ જે જાણ્યું એમ તો કોઈ આમને કેમ આપી છે ટિકિટ. તો મને પાછો એક એવો વિચાર આવ્યો કે સેનાપતિ દિલ્હીમાં હારી ગયા. હવે દિલ્હીમાં પિક્ચર પૂરું થઈ ગયું. ગુજરાતમાં દિલ્હીમાં ચૂંટણીઓ પતી, અરવિંદ કેજરીવાલ આવી ગયો, ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર બની જાય, એ રમત ત્યાં પૂરી થઈ જાય. ગુજરાતમાં 27ની ચૂંટણીઓ આવી રહી. ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ઉભો રહે. ગોપાલ ઇટાલિયા સમજો જીતી ગયા, માહોલ પ્રમાણે એવું લાગે કદાચ જીતી ગયા. તો ગોપાલ ઇટાલિયા જીતી જોઈએ તો 27 જીવતું રહે ગુજરાત, તો પાછો ઢંઢેરો પીટીને પાછું ફરવાનું હોય. 156 રેકોર્ડ બ્રેક સીટો આવી. મોદીજી 2002માં ગોધરાકાંડ આપણે બન્યું હતું ગુજરાતની અંદર, તોય મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા, તોય 127થી વધારે સીટો નથી આવી. 2007માં 121 સીટો આવી હતી. 2012માં 117 કે 18 સીટો આવી હતી. 2017માં પિક્ચર પૂરું થઈ ગયા જેવું હતું. એટલે મારું મગજ પાછું ત્યાં થનગન્યું, ગોપાલને જીતાડવો જરૂરી છે. એ વાતે લોજિક ગેડ બે, ગોપાલ હારી જાય તો સેનાપતિ હારી ગયો, અને ગુજરાતમાં જે ધમપસાળા કરી રહ્યો, જેના પાછળ બધું હેડી રહ્યું એ હારી જાય તો પછી પિક્ચર પૂરું થઈ જાય. તો આ તો શક્ય નહીં. એટલે ગોપાલને અહીંયા જીવતો રાખીશું તો 2027 જીવતી રહે છે. 2027 જીવતી રહે તો જ ભારતીય જનતા પાર્ટીની ફરીથી સરકાર બને. નેતાઓ, સરકાર તો 5-5 વર્ષ, 27ની ચૂંટણીઓ 2022 પત્યા પછી તૈયારીઓ ચાલુ થઈ જઈ.
આ લોજિક મારા મગજમાં બેઠું. ગોપાલ જો હારી જાય, ગોપાલને પાછી એ ખબર, ગોપાલ ભણેલો ગણેલો, ગોપાલને ખબર કે જો હું ચૂંટણી હારી જોઈ તો મારું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ જશે, તો મારા ઉપર કોઈ ભરોસો નહીં રાખે, રખડતું સૈન્ય ચોજ છે. આ બિહાફમાં લઈને અરવિંદ કેજરીવાલે અહીંયા આવ્યા હોય કે ભાઈ ગોપાલને જીવતો રાખવો પડશે, એટલે ગમે તે કરો. અને અહીંયા ભારતીય જનતા પાર્ટીનો કોઈ એક ઉમેદવાર 12 વર્ષથી તો આમે સરકાર નહીં, વિસાવદરની જનતાએ આમે ભૂપત ભાયાણી જીતાડ્યા હતા, એ ભૂપત ભાયાણી ભાજપમાં જતા રહે. ગોપાલ જીતી જાય તો 27 જીવતી રાખવાની, 27માં રિઝલ્ટ આવી જાય એટલે ગોપાલે પછી 27ની વાત 27માં ગોપાલ ઉભો રહે, જે ઉભો રહે વિસાવદરનું કરીશું. વર્ષ તો 2 જ વધ્યા, 2-3 2.5 વર્ષ વધ્યા, 2.5 વર્ષમાં ગોપાલ રહે છે તો એ શું ફરક પડવાનો. અને 2-4 વખત કદાચ સંસદ ગૃહમાં વિધાનસભામાં તાળુક છે, જે કરું 1-1.5 મિનિટ મળે એમાં જે તાળુક હોય તાળુક, અને એ વિસાવદરની જનતાને એ શું કામે થવાનું. એટલે ગોપાલ તો એમને મેં ચૂંટાઈ જશે. 2.5 વર્ષમાં તો ગોપાલ શું કર્યું, કારણ સરકાર તો વિરોધ પક્ષમાં બેહવાનું. આ બધો લોજિક બેઠી મારું મગજ આમ થનગની કે ચાલુ આ વસ્તુ તો આ તો યાર ઓવેસીની ભૂમિકા ભજવી રહ્યો. અને એવા ઘણા લોજિકો. પછી 182 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના, એમાં તમે સમજી લો કે 182 ધારાસભ્યોના જે ઉમેદવારો હતા એમાં 50%થી વધારે ભાજપમાં જતા રહ્યા. 182 ઉમેદવારોમાં કોઈ એવો ઉમેદવાર હજી સુધી મને નહીં મળ્યો કે આવતી વખતે લડવું, એવું કહેવાવાળો કોઈ નહીં. એમાં 4-5 હું ગયા વિડીયોમાં બોલ્યો હતો કે ભાઈ ચાંગામાં જે જગદીશભાઈ પટેલ કે જેઓ અમેરિકા હોય, એ જગદીશભાઈ પટેલને મેં ફોન કરીને પૂછ્યું, મેં કીધું તમારું શું વિચાર આવતી વખત? જગદીશભાઈ કોઈ 2 હાથ ત્રીજું મોઢું જોડ્યું, 1 કરોડ રૂપિયાની માં ફાળ નોખી, 4000 મત આવ્યા, મોટી મોટી સુફિયાણી ડાઈ વાતો કરતો હતો. સોશિયલ મીડિયાના વાવાઝોડામાં હું આવી ગયો કે જીતીજી છે પધારી ફરી છે. આ વાત ઊંઝાનો 18,000 મત લાવ્યો, ખર્ચો કર્યો, જતો રહ્યો ભારતીય જનતા પાર્ટી. એવા વિસનગરના મહિલા કોર્પોરેટર જે મહિલા હતા એમના સંગઠનના કોઈ હોય જે, એ બેનને ઘણી વખત અમારી ચર્ચાઓ થઈ. મારા બાજુમાં આવીને બેસતા ઓફિસમાં જ, અને એમનું કાર્યાલય અને અમારી ઓફિસ બધું બાજુમાં. રોજ આપું છું. હું કહું તમે મને ભૂલી જાઓ. એક વાત મેં તમને કરી નથી. 2022માં જનપત હોટલ પાલાવાસણા મને બોલાવવામાં આવ્યો. હું જ્યો જનપત હોટલમાં. ડર હતો કે મારા બેટા ચોક ફિલ્મ બિલમ પાડશી, તો એમ કીધું જો આપણે શું આપણા ભાઈ શું તે લૂંટાઈ જવાનું. બોલ્યા વગર હું જ્યો. તેઓ ધારાસભ્ય હતા પંજાબના, અને આપણા લોકલ 1-2 હતા મહેસાણાના. કોઈ ધનજીભાઈ આપ આ જાઓ, એ કરના है आपको હોદ્દા देंगे. મેં કીધું શું હોદ્દો આપશો? એટલે કોઈ હોદ્દામાં તો આપકો મહેસાણા જિલ્લા કા પ્રમુખ બના દેंगे. મેં કીધું એને શું કરવાનું તે પછી પ્રમુખ બન્યા ભાઈ કરવાનું છું. એટલે કોઈ આપકો પાર્ટી को बढ़ाना है, उसका प्रचार करना है, उसकी विचारधारा है. મેં કીધું બરોબર. મેં કીધું ગોપાલનો જે હોદ્દો રહ્યો એ હોદ્દા ઉપર મન બેહાડો હોય તો વિચાર કરીએ. તો ના વો તો નહીં મિલેગા. તો પછી હું તો શું કરવા, હું તો મહેસાણા જિલ્લાનો પ્રમુખ, મારે શું કરવા બનવું પડે? તમે પંજાબના 3 ધારાસભ્યો, તમારે મને બોલાવવો પડતો હોય કણ મળવા માટે, તો એનાથી બીજો મોટો હોદ્દો શું હોય? તમારે મને, હું તો સીધો વિરોધ કરું તોય તમે મને બોલાવો અને તમે મારા અંગાથી ચર્ચા કરો, તો આનાથી મોટો હોદ્દો બીજો કયો મારા? આ રીતની વાતો લોજિકો એટલે તમે જે મિત્રો વિચારી રહ્યો ને એનાથી હું ઉલટું વિચારી રહ્યો, અને હું જે વિચારી રહ્યો એ મને ખબર, કારણ કે મેં જે ચશ્મા પહેર્યા એટલે મને જ દેખાય. મારી આંખને જે ચશ્મા અનુકૂળ એ જ ચશ્મા મેં પહેર્યા, એ જ નંબરના ચશ્મા મેં પહેર્યા, એટલે મને જે દેખાય ને બીજું ના દેખાય. ઘણી એવી વાતો છે, વાતો કરે એમ થાકી છું. એવા ઘણા લોજિકો. મને તો આણંદનું લોજિક એમ ગયા વિડીયોમાં કીધું કે હરેશભાઈને ના પાડી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો એ મુદ્દો જે ચાલે અત્યારે કરમસદનો મુદ્દો, કરમસદને ભારતના નકશામાંથી મિટાવવામાં આવી રહ્યું. કેશુબાપાની જો આટલી બધી કેશુબાપાના આશીર્વાદ લીધા, AI ઉપર વિડીયો બનાવ્યો, આ કર્યું તે કર્યું, ફલાણું કર્યું, પણ એને કરમસદ જઈને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના કોઈદાર આશીર્વાદ ના લીધા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ તો ભણેલા ગણેલા હતા, બેરિસ્ટર હતા, ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા, પણ એ કોઈદાર જ્યો ના. બીજી બધી ફાલતુની બધી પ્રવૃત્તિઓ અને લોજિક ચો થનગના કે તમે સમજો કે આજે કોઈની માતા પિતા ઉપર આપણે બોલી દેવું
માતા ઉપર, પિતા ઉપર. તમને કોઈક ગાળ બોલો માતા ઉપર તો તમે એને બોલો, એની કોઈ ના નહીં. મને કોઈક બોલો હું બોલું. પણ તમે સમજો કે રાજનીતિની અંદર પરિવાર ના આવવો જોઈએ, પરિવારને દૂર રાખવો જોઈએ. એમાં કોઈ પણ પરિવાર હોય એને દૂર રાખવો જોઈએ. પણ તમારા કાર્યોથી એ પરિવારને અંદર લોકો લાવે. તો તમે આજે સમજી લો કે તમે કોઈ વાત કરી દો તો એના રિએક્શન રૂપે તમારા હોમું લોકો વાતો કરવાના. તમે કોકને એવું કહી દો માતા પિતા વિશે તો એ તમારા પિતા ઉપર સવાલો ઉઠાવવાના જ. પછી 2-3 વિડીયો એવા જોયા, એમાં એક રીલ તો મેં અહીંયા મૂક્યું કે કથા અને ડાયરામાં જવાવાળા લોકો ઈજળા હોય છે, તાલીઓ પાડે છે ઈજળાની જેમ. એ પોતે ડાયરામાં કથાકમાં જો ભજન વાગે તે પોતે તાલીઓ પાડે. ગોપાલ, મેં ખાલી એટલું જ લખ્યું ભાઈ આ શું કરો, આનું શું કહેવાય? મારું લોજિક આટલું જ છે. તમે રાજનીતિ માટે પછી તમે ગમે તે જે બોલ્યા હોય અને એ તમે આજે શું બોલી રહ્યા હો, પહેલા શું બોલી રહ્યા હતા, પછી વાત ચોઈ કે પાટીદાર અનામત આંદોલનનો સ્ટેજોનો ભરપૂર ઉપયોગ કર્યો, ભરપૂર ઉપયોગ કર્યો. પાટીદાર અનામત આંદોલન વખતે જે જનમેદની ભેગી થતી હતી એ કોઈ ગોપાલ ઇટાલિયન જોવા ભેગી થતી જ નથી. પણ એ સુરતની અંદર જનમેદની ભેગી થાય તો અલ્પેશ કથરિયા, ધાર્મિક માલવિયા, સુરતના લોકો, જોમ ને જુસ્સાવાળા સંગઠન ભેગું કરવામાં સુરતથી અવ્વલ નંબર કોઈનો ન આવે. પરિણામમાં 0. પણ સંગઠન એકતા એટલે ભેગું થવામાં સુરતથી કોઈ ના. એવી ઘણી સભાઓ તમે જોઈ લો, એક પણ સભાની અંદર ગોપાલને ચાન્સ મળ્યો, મને નહીં મળ્યો. લણવા તમે સમજી લો 2022 નહીં 17માં લણવા તેઓ અમે આયોજન કરીએ છીએ, બધું કરીએ છીએ, તોય માઇક અમને નહોતું મળ્યું. જનમેદની જેટલી ગોપાલને જેટલું સ્ટેજ મળ્યું ને એટલું મને નહીં મળ્યું. બરોબર. અને ગોપાલને સમાજે સ્ટેજ આપ્યું, એની વાત આપણી ઓછે. એ સમાજની પડતર પ્રશ્નો, એક દિવસ એવો વિડીયો મને બતાવી દો સમાજના પડતર પ્રશ્નો માટે એને બધાને ભેગા કર્યા હોય, એને લાઈવ વિડીયો કરીને કોઈ હાકલ કરી હોય, એને કાયણે જવાનો વિડીયો કોઈક જતું હોય ને કાયણે કોઈક મોદા બીમાર માણસને બોલાવવા જાય ને તો એને તકલીફ, કોઈ કાયણે જાય કોઈક નાનું મરી ગયું હોય, મોટું મરી ગયું એ એને તકલીફ, એને કોઈ જમણવાર રાખે તોય એને તકલીફ. આ સમાજ સુધારક. પણ એને સમાજની ચિંતા નહીં, બીજી બધી ચિંતાઓ માટે વિડીયો બનાવ્યા. બીજી બધી ચિંતાઓ પોતાના સ્વાર્થ માટે, પોતાને ગમતા પ્રસંગ માટે, તો એ બધા. પણ સમાજના પડતર પ્રશ્નોનો નિકાલ કરવો જોઈએ. આ સમાજે મને સ્ટેજ આપ્યું, આ સમાજે મને માન આપ્યું, આ સમાજે મને ઇજ્જત આપી, તેઓ વિચારવા માટે મજબૂત હોય. પણ સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં અવ્વલ નંબર. સમાજના યુવાનોને ગેરમાર્ગે, સમાજની કોઈ અલ્પેશ કથરિયા સમાજનો જ વ્યક્તિ છે ને, એના લીધે જ 21 સીટો આવી હતી. અલ્પેશ કથરિયા કે ધાર્મિક માલવિયાને આ ગણતો જ નહીં વ્યક્તિ. આ વ્યક્તિ 5 સમિતિને બિલકુલ આવવા નહીં દેવાનું. આવું લાઈવ માર ભાઈએ સ્ટેટમેન્ટ પડ્યું કે 5 સમિતિનો એક પણ વ્યક્તિ અહીંયા આવવા નહીં દેવાનો, એમનું કોઈ માન કશું નહીં આપવાનું. આવું સ્ટેટમેન્ટ મારી પાસે પડ્યું. અને એ વ્યક્તિ પણ હાલ હાજર કે એ બોલી દે હા, અને એ બધા માને કે ના ભાઈ આ વ્યક્તિ બોલે તો માનવું પડે. સ્ટેડિયમ વિશે કોઈ દાડે બોલ્યો નહીં. એક વિડીયો બનાવ્યો, કરમસદને આણંદ નગરપાલિકાનો મહાનગરપાલિકાનો દરજ્જો આપી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના માદરે વતન કરમસદને હટાવવામાં આવી નકશામાંથી. એક શબ્દ નહીં બોલો. જિજ્ઞેશ મેવાણી MLA ધારાસભ્ય કડીની અંદર ભાષણની અંદર નીતિન કાકાને લલકાર કરી અને એમને એક એવી ચિંગારી ફેંકી તો આજે તમે સમજી લો કે તો દલિત સમાજમાંથી આવ્યું. એ પણ ભણેલા ગણેલા, પણ એમને સરદારના વિશે ચિંતા થઈ અને એ બોલે સેલ્યુટ છે. અને એમને પડકાર ફેંક્યો કડીથી, કડી વિદ્યા પેટા ચૂંટણી ત્યાંથી પડકાર ફેંક્યો. આ આપણો આ ડુપ્લિકેટ ગોપાલ એક શબ્દ બોલવા માટે તૈયાર નહીં. પોતે વકીલ બની ગયો હાઈકોર્ટનો સહવકીલ,
પણ એની એવી ચિંતા નહોતી. પાટીદાર સમાજના 9 દીકરાઓને જે બંદૂકની ગોળીઓ મારી દીધી, એ દીકરાઓનું પહેલો કેસ એ દીકરાઓથી હું લડીશ, એ દીકરાઓનું લડીશ. આ સમાજે મને કોક આપ્યું. સુનિલભાઈ પટેલ કહે છે ભાઈ તું રહેવા દે, તારું કોઈ ગંઠભાઈ માનશે નહીં. સુનિલભાઈ તમે શું કરવા આયા? માનશે નહીં. તને તારું ગામ સરપંચ બનાવે તો જ આટલી પંચાયત કરે. મને તો મારું ગામ સરપંચ બનાવે છે, હું બની જોઈ. અરે ભાઈ હું મારા ગામમાં તમારા મત હ મારા ગામમાં, અને તે તારા હરાવા આવી જજો. ઊભો જ રહેવાનો હું આ વખત, તૈયાર થઈ જાઓ. સરપંચમાં ઊભો જ રહેવાનો અને જીતીને બતાવો. હવે તો એક જ સવાલ હોય, 2 વર્ષ પહેલા શું બોલ્યા હતા, 5 વર્ષ પહેલા શું બોલતા હતા, અને આજે શું બોલીએ છીએ, એક જ શબ્દ હોય, લવારીઓ ના હોય. સુનિલભાઈ હો, અને તમારે સલાહ જરૂર નહીં બકા. પોતપોતાના ઘરમાં 4 માણસો હોય, એમાં 3 જણ તમારું ન હોબળતો હોય તમારા ઘરમાં, અને તમે મને સલાહ આલો. અમે તો ઊભા રહી ગયું, તમે ઊભા રહો તમારા ગામમાં પંચાયત કૂટ્યા વગર. અમે તમારા ગામમાં આ વખત ઊભા રહી ગયું ગામ પંચાયત ચૂંટણીમાં. તમે તમારા ગામમાં ઊભા રહો કે ચોક વોર્ડમાં ઊભા રહો પંચાયત. તમે શું તાણે કોઈ વડાપ્રધાન બની ગયા હોય તે બીજોને શીખવવા આલો. જગતસિંહ સોલંકી કહે છે જે પોતાનું નથી કરી શકતો એ પાટીદારોનું શું કરવાનું? એ વાતે સાચી છે. સરપંચની જો ચૂંટણી ભાઈ, એક રાજેશભાઈ વાઘેલા કહે છે તો ધનજીભાઈ સરપંચ અને MLA નું કંઈ જુદું નથી. બિલકુલ જુદું, બિલકુલ જુદું. ગ્રામ પંચાયતના સરપંચ જુદો ને MLA જુદો. સરપંચ તમે મન ગમતો ચૂંટી શકો, અને સરપંચને મત આપીને જ આપણે સરપંચ બનાવી શકીએ. તમે સમજી લેજો, સરપંચ અને સાંસદ આ બંને સરખા છે. એ ગામનો વડાપ્રધાન, આપણે વડાપ્રધાનને મત આપીને વડાપ્રધાન નહીં બનાવી શકતા. તમે મારી વાત સમજો. હું તમને એ જ કહેવા માંગુ છું. હું એવું નથી કહેતો. ચૂંટણી લડવી એક અલગ વસ્તુ, અને ચૂંટણી લડીને વિજેતા પ્રાપ્ત થવું એ એક અલગ વાત, અને વાતો કરવી એ એક અલગ વાત. સોશિયલ મીડિયાની અંદર લડવું એ એક અલગ વાત, ગ્રાઉન્ડ લેવલે લડવું એ અલગ વાત. હું આ બધી વાતને સ્વીકારું છું અને બધાથી વાકેફ છું. હું એવું નથી કહેતો કે ગોપાલ ઇટાલિયા ત્યાં શું કરવા જ્યાં, એ મારી કોઈ લડાઈ નહીં. કેમ જ્યાં, શું કામ જવું પડ્યું, આ લડાઈ મારી. મારો ટાઇટલ તમે જોઈ લો, ગુજરાતના ઓવેસીજીનું જે કામ છે ને, કે જો ત્યાં મત તોડો. અને આપણે બધા સોશિયલ મીડિયાની અંદર લખાઈને આવે ભાઈ અમિતભાઈ સ્વા દ્વારા ઓવેસીજીની સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવે છે. આ ગોપાલ ગુજરાતનો ઓવેસી છે, એની સ્ક્રિપ્ટ કોણ લખતું છે? તો અમિતભાઈ સ્યા તો લખે જ નહીં, કારણ કે એટલું ગોપાલનું ગજું નહીં. અને એક લવારી હોબળવામાં આવે, તમે હોબળજો, એક ગોપાલ અને આખું મંત્રીમંડળ ઉતરી પડ્યું છે. એટલે આ ઉમેદવાર તો એક જ હોય. પંજાબના મુખ્યમંત્રી કઈ પાર્ટીના હે? દિલ્હીના હારેલા મુખ્યમંત્રી કઈ પાર્ટીના હે? દિલ્હીના પ્રભારી હોય, આ પ્રભારી હોય, તે પ્રભારી હોય. પાછો ઉપમુખ્યમંત્રી અત્યારે વિરોધ પક્ષમાં બેઠા છે મહિલા. એ બીજા બધા જેટલા ગુજરાતની અંદર કાર્યકરો છે, જે હોદ્દેદારો છે, એ બધા ત્યાં નતા. કોંગ્રેસના આયા, આમ આદમી પાર્ટીના આયા, ભાજપના આયા, બધા આયા. સત્તાધારી પક્ષ તો એ તો તાકાત 30 વર્ષથી સત્તામાં. આપણી વાત એ છે પરિવર્તન લાવવા માટે આવે છે કે વિરોધ પક્ષ, શાસક પક્ષને મજબૂત કરવા. આખા ગુજરાતની અંદર એક જગ્યા, એક સીટ મને એવી નથી લાગી, તાલુકાની ગણો, વોર્ડની ગણો, કોઈ પણ સીટ એવી નહીં લાગી કે આ સીટ ભાજપની હતી, એને હરાઈ અને આમ આદમી પાર્ટી બેઠી. હું રાજી થઈ જાઉં, હું રાજી થઈ જાઉં. ઓકે, આ પાર્ટી બરોબર, તો હું રાજી થઉં કે ભાઈ શાસક પક્ષને માત આપે એવી જો કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી. 150 વર્ષ જૂની પાર્ટી. વેચોણે તો બધા વેચોણે, બધી પાર્ટીઓમાં વેચોણે. એમાં આમ આદમી પાર્ટી તો 2014થી આવી, 2014થી લઈ, અને વધુમાં 5 ધારાસભ્યો. ચૈતરભાઈ વસાવાનું આ વાતમાં નથી લાવવા માંગતો. એનું કારણ
જિજ્ઞેશભાઈ મેવાણી જેવી તાકાત છે ચૈતરભાઈ વસાવાની. અપક્ષમાંથી જિજ્ઞેશભાઈ મેવાણી જીતી ગયા અને પોતાના બલબૂતા ઉપર તેઓના મત વિસ્તારના વિશ્વાસ એટલો બધો કેળવે તો તેઓની મત વિસ્તારની વડગામ મત વિસ્તારની જનતાએ જિજ્ઞેશભાઈને જીવાડી દીધી. કિરીટભાઈ તો કિરીટભાઈના વાવાઝોડામાં પાટણવાળા હું લાવવા માગું જ ના. કિરીટભાઈ પોતાના બલબૂતા ઉપર પોતાના કરેલા કામોથી જીત્યા. આટલું બધું આખું મંત્રીમંડળ ઉતારી દીધું હતું તોય કિરીટભાઈ કશું ના કરી શકે. જ્ઞાનીબેન ઠાકોર, ચૈતરભાઈ વસાવા એક એવા વ્યક્તિ કે ગ્રાઉન્ડ લેવલનું એમને કોમ કર્યું અને ગમે તેમાં ઉભા રહે અપક્ષ ભાજપ કોંગ્રેસ એ પોતાના રીતે જીતી જોય કારણ કે ત્યાંની જનતા એમને પ્રેમ કરે, કોઈ પાર્ટીને પ્રેમ નહીં કરતી. કતારગામની અંદર ગોપાલભાઈ ઉભા રહ્યા તો કતારગામની અંદર 55,000 મત એમને મળે. કાલ સવારે તમે સમજી લો કે અહીંયા ઉભા રહ્યા, અહીંયા હારી જોય કે જીતી, એ પ્રશ્ન એ જનતા નક્કી કરશે. એ કોઈ મારે નક્કી કર હારું તો મને કોઈ ફરક નહીં પડતો, જીત્યું તો મને કોઈ ફરક નહીં પડતો. મને એટલી જ વાતનો ચોક્કસ ફરક કરશી શું તો હું લોજિકો વિચારું તો ગોપાલભાઈ પોતાનું કેરિયર હારી જોય તો કેરિયર ખતમ થઈ જાય. ગોપાલભાઈએ આ સીટ જ કેમ નક્કી કરી તો ગોપાલભાઈને વિસાવદરની સીટ ઈજી લાગી કે સાલી ઈજીમાં ઈજી સીટ હારીએ સર કે ભૂપતભાઈ ભાયાણી જેવો વ્યક્તિ જીતી જતો હોય અને 12 વર્ષથી કોંગ્રેસનો જીત્યા ઉમેદવાર, પછી હર્ષદભાઈ રીબડિયા જીત્યા, ભૂપતભાઈ ભાયાણી જીતી ગયા તો આ સીટ વ્યવસ્થિત. એટલે કેશુબાપાનો ચરણ જતા રહો, કેશુબાપાની ત્યાં વાત કરો અને ખેડૂતોની વાત કરો. કતારગામમાં આઝાદી પછી સૌથી મોટું આંદોલન કિસાન આંદોલન થયું. નિલેશભાઈ એરવાડિયાને અમે પૂછજો, લાઈવ જોતા હોય તો. બીજા ઘણા મિત્રો એમને તમે પૂછજો. હું 3 વખત જ્યો, ટોટલ 3 વખત હું જ્યો કિસાન આંદોલન દિલ્હી બોર્ડરો પર. પણ ત્યાં કિસાનની વાત, કતારગામમાં કોઈ કિસાનનો વિડીયો, એટલે ઘણી એવી બાબતો મગજ ખનકાવે કે આ વ્યક્તિથી કોઈ આશા ના રખાય. આ વ્યક્તિ પોતાના સ્વાર્થી, પોતાના સ્વાર્થ માટે પોતાને નેતા બનવું, પોતાને ધારાસભ્ય બનીને અંદર જવું, ગુમરાહ કરી દેવા લોકોને. અને પાટીદાર સમાજની અંદર 3 ભાગ પડી ગયા અને એનું કામ આને લીધું હતું. જેમ ઓવેસીજી ભાગ પડાવે ને એવી રીતે ઓને ભાગ પડાય. અને બિલકુલ યુવાન વર્ગ બધો આમ આદમી પાર્ટીમાં ગોપાલની સાથે, ગોપાલ હારી જાય તો આ રખડતું સૈન્ય. અને ઘણા એવા કાર્યકર્તાઓ હોય, એમના હોદ્દેદારો છે કે જે નજીક રહે છે, એવા લોકો મળતા આવતા હોય. એ ઘણા લોકો મને કહે એવું નથી કે ભાઈ પાટીદાર સોનીએ છે, બીજાએ છે, પ્રજાપતિએ છે, એવા ઘણા છે હોદ્દેદારો કે એ પોતે કહે છે કે તમે સાચું કહેતા હતા. બોલો હવે મારે એમની વાત હોભળવી કે આ જે કોમેન્ટમાં અત્યારે હાલ જે ચશ્મા પહેરી રહ્યા છે, મને કોમેન્ટ કરી રહ્યા હોય કે મને જે કહી રહ્યા હોય એમની વાત મારે હોભળવી. રાજેશ વાઘેલા તમે સમજ્યા નહીં યાર. હાર્દિક સારો એટલે હું સારો ખોટો કશું નહીં. અલ્પેશ કથેરિયા સારો ને હાર્દિક પટેલે સારો. એ ભાજપમાં જતા રહે, આપણને ખબર તો પડી કે એ ભાજપમાં જ છે. અલ્પેશ કથેરિયા ધાર્મિક માલવ્યા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જતા રહ્યા. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને, હાલ તો આપણને ખબર હ કે હાર્દિક પટેલ ભાજપમાં. હવે હાલ તો આપણને ખબર, આ તો સમો એ જ ખબર નહીં પડતી. આ તો ચોલો પહેર્યો આમ આદમી પાર્ટીનો સા સમો. દુશ્મનને ઓળખવો ખૂબ જરૂરી છે. તમે સમજ્યા? તમને એ તો તને લડાઈ આ રહી. આ એ તો લડાઈ એના તો હું બોગા કૂટું. દુશ્મનને આપણે ઓળખવો ખૂબ જરૂરી છે. તમે એને તમારો ભગવાન માનો. આજે એક પોસ્ટ મેં જોઈ અને સારો વ્યક્તિ સોશિયલ મીડિયાની અંદર લખાયો, સારો એટલે સોશિયલ મીડિયાની અંદર લખા, એ માણસે કૃષ્ણ ભગવાનની સાથે આ ગોપાલને સરખાયો. બોલો તમે. અને એને આપણે કહીએ એટલે કે આ બામ એટલે શું યાર તું યાર જગતનો નાથ છો, આ ગોપુ છો. આ ગોપુને કૃષ્ણ ભગવાને એમના માતા પિતાને તરસોડી દીધા હતા. એમના બાપ કૃષ્ણ ભગવાને એમના પિતાજીને તરસોડ્યા હતા કે કંસના કારાવાસમાંથી મુક્ત કરાયા હતા. બોલો તમે. 14 વર્ષની 15 વર્ષની ઉંમરે કંસને માર્યો તો એના હગ્ગા મોમાને. એ જગતનો નાથ હતો. અને આ ગોપુ
પોતાના પિતાજી ચો રખડે, બીજાના પિતાજીઓના ઉપર આક્ષેપો કરો, માતા ઉપર આક્ષેપો કરો, પણ પોતાના પિતાજીને ગમે તેવો નરાધમ દીકરો હોય ને, નરાધમ, ગમે તેવો નરાધમ, છેલ્લી કક્ષાનો, તોય એ વ્યક્તિ પિતાજી સાથે અબોલા ગમે તેવા પડ્યા હોય તો એ પિતાજીને સમાધાન કરી માફી માગી, કારણ કે ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ તમે. માતા પિતાને જેવડો મોટો દરજ્જો આપ્યો, જેવડો મોટો દરજ્જો આપ્યો માતા પિતાને. ગજાનંદ ગણપતિ ભગવાન હિન્દુ ધર્મની અંદર પ્રથમ પૂજનીય, એ માતા પિતાની પ્રદક્ષિણા કરી હતી એમની, અને એ હિન્દુ ધર્મની અંદર પ્રથમ પૂજનીય બની ગયા હતા. એ બધાના જેમ નીકળી નતા પડ્યા સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા માટે. અને એ વ્યક્તિના ઉપર આપણે શું ભરોસો રાખીશું, વિશ્વાસ રાખીશું. દુશ્મનનો ઓળખવો ખૂબ જરૂરી, અને એ જેને સમજાય એને સમજાય. મારી વાતો ખોટી લાગે, સાચી લાગે, મારે કોઈના ભાઈ સર્ટિફિકેટ લેવાનું કે મારે શું બોલવું, શું ના, હું મંથન કરું, વિચારું, ત્યારે હું વિડીયો બનાવું. વેચાઈયા, આમ થયું તેમ થયું, વેચોણ્યો જ છું. કિંમત લાવો, માલ લેવી, મારે વેચાવવું, હું એ વેચું, પણ કિંમત કરવાવાળો તો હોવો જોઈએ ને કોક. વેચાવવું પણ અમારી કન્ડિશનો. બધાને વાતો કરવી, આડો મોબાઈલ રાખીને એક વખત બોલો, નીતિન સિસ્ટમ હોભળવું દરેકને સારું લાગે, અને બેઠા બેઠા કોમેન્ટ કરી દેવી. તમે જે ચશ્મા, તમને જે દેખાતું એ મને. પછી ઘણા કોઈ કે તમે CR પાટીલને મળ્યા, એટલે આ બાલા સાહેબ ઠાકરે, ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા એટલે એમને મળવા ગયા હતા, અને ઇન્દિરા ગાંધીજીની રાય બાલા સાહેબ ઠાકરે પ્રત્યે ખોટી હતી. બાલા સાહેબ ઠાકરે એમની હકીકત જણાવી, આ કરાવી તે કરાવી, ઇન્દિરા ગાંધીજીએ તરત શેરો મારી દીધો હતો કે ભાઈ શિવસેના को इसमें से हटा दीजिए. મળવું તો એ શેના માટે મળવા ગયા, મળવું શું કામ નહીં, સત્તાધારી પક્ષમાં જે હોય, હું તો આમ નહીં મળું, ઋષિભાઈને મળું, ઋષિભાઈને હમણાં મળવા જોઈએ, શું કામ નહીં. અને મોટી વાત તો એ હ કે આપણે વિરોધ કરીએ છીએ છતાં પણ આપણને એપોઇન્ટમેન્ટનો સમય આપ્યો, આપણને મળે, આપણી વાતને હોભળે, મોટી વાત તો આ. પ્રકાશભાઈ મકવાણા કોઈ છે, તમે બીજેપીમાં જાઓ, તમારો ફોટો મૂકો, તમારું નામ, બધાય જવાના છીએ અમે તો. બધા અમે તો જવાના છીએ. વિપુલભાઈ વાસાણી કોઈ છે, ટ્રુ. અરે ભાઈ બધું ટ્રુ બ્રૂ કશું ના ચાલે. વાસાણી અત્યારે તમામ બધા નહીં દેખાય. હું તમને આ તો કહું છું, તમને લોજિક જ નહીં સમજાય, અને સમજવા માટે મગજ જુઓ. એ ભક્તિ ના ચાલે. તમે ભગતસિંહનો ફોટો તમે જુઓ, ભગતસિંહનો ફોટો જોવો કે નહીં જોતો? આમ આદમી પાર્ટીના અંદર ભગતસિંહનો ફોટો હોય. ભગતસિંહ શું બોલ્યા હતા તમને કોઈને ખબર હે? ભગતસિંહજી એવું બોલ્યા હતા કે સોચ્યા સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ વ્યક્તિની વાત માની લેવી એ પણ એક જાતની અંધભક્તિ, એ ગુલામી. અંધભક્તિની ગુલામી છે, એ પણ એક જાતની ગુલામી. આ ભગતસિંહજીના શબ્દો મારા નહીં. તમાર ગોપૂન પોપૂન તમને જે કહે તમે મોની લો, એનું ગુલામી ન કહેવાય. તમને કે હેડો એટલે તમે બધું મેલીને હેડો. એ ડાયરામાં કથામાં તમને તાલીઓ પાડવાની, સમય બગાડવાની ના પાડે. કતાર ગામમાં ઉભો રહ્યો, અઢી વર્ષ પછી પાછો એ વિસાવદરમાં ઉભો રહ્યો, તો તમને બધાને બોલાવો, તમે બધા એ પહોંચી જાઓ. એ કણી તમે એને નહીં કહી શકતા ભાઈ તો શું કરવા અમારે ટાઈમ બગાડે. પછી એમ કહે છે કે તો રાજનીતિ, એટલે રાજનીતિ ના કહેવાય. એ તમને એ જ દેખાય, તમને એમના ઉપર ભરોસો કે આ કોક કરનાર છે. કેવી રીતના કરશે? 5 ધારાસભ્યો ચૈતરભાઈ વસાવાને છોડી દો, એના સિવાય 4 ધારાસભ્યો ભૂપતભાઈ ભાયાણી જતા રહ્યા, 3 વધ્યા. 1 મિનિટનો તમે વિધાનસભાની અંદર વિડીયો બતાવજો. 2014 ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કયું પ્રદર્શન એને ગુજરાતમાં કર્યું જનતા માટે? કયું પ્રદર્શન કર્યું બતાવો, મારે જોવું.
બતાવો, એક વિડીયો બતાવો કે આખા ગુજરાતમાં એક એમને ઝુંબેશ ચલાવી હોય. ગોપાલ 17માં કોંગ્રેસનો પ્રચાર કરે, 19માં કોંગ્રેસનો પ્રચાર કરે, 22માં એ પોતાની અધ્યક્ષ બન્યું, બીજું મંડળ લઈને હેડે. એટલે એ કરે લીલાઓ, એ બધો તમને સાચો દેખાય. અને અમારે તો બોલવાનો અધિકાર નહીં, અમારે વિચારવાનું એ નહીં. ઈશુદાનભાઈ ગઢવી આવ દારૂ પકડાણો. ઈશુદાનભાઈ ગઢવી કમલમમાં જ્યાં ઈકણ ઈશુદાનભાઈ ગઢવીએ દારૂ પીધેલો હતો એવા સાબિત થઈ ગયા. પાર્ટીના અધ્યક્ષ હતા, શું કહેશો તમે એને? હા, તે અમે તો કહીએ છીએ કે બીજેપીની ગુલામી કરતા ગોપાલભાઈ, અમે તો એ જ કહીએ છીએ કે તમારે તો ગુલામી જ કરવી છે. તો ગોપાલભાઈની હારી જ છે, અમે કહીએ કરો, પણ અમને શું કરવા કહો તમે? શૈલેષભાઈ પટેલ કહે છે, તમે શૈલેષભાઈ તમે તો કોમેન્ટો બહુ લખી, ધનજીભાઈ તમારા ઉપર માન હતું ને તમારા ઉપર ઓમ હતું ને તમે આ ઢોલકી વગાડો ને તે ઢોલકી વગાડો. શૈલેષભાઈ મારા ખભા ઉપર તમે ખેસ પહેરેલો એક ફોટો બતાવી દો કોઈ પણ પાર્ટીનો. મારી વિચારધારા સિમ્પલ ને સોબર. હું યાર સરદારની વિચારધારા, બાપુની વિચારધારા, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની વિચારધારા, મને સરદારની વિચારધારા ગમે. મને તો મોટેરા સ્ટેડિયમની હું લડત લડું અને મારી કિતાબ ખુલ્લી છે. તમે દૂર બેઠા બેઠાની વાત કરો, તમે એક દાડો મારા ભાઈ મહિનો આવીને રહો એ તમને મારી વિચારધારા ખબર પડી જાય. હું ખવડાવો હોય, પીવડાવો હોય, રાખો હોય, તમારે જે કરવું છે બધું કરાવો. એક વખત ઓય આવો એટલે તમને સમજણ પડે, અને ઓય આવીને જુઓ એટલે સમજણ પડે તમને કે શું કરીએ ને શું નહીં કરતા. એ તમે કોમેન્ટો શૈલેષ પટેલ લખ્યા જ જો, તમારું ઓમ છે, તમારું ઉપર ભાઈ મારા ઉપર તમને માન હતું, જતું રહ્યું તો ફરતી આવશે. અમે હાચા પડીશું ત્યારે ફરતી આવશે. અને માનનું શું હોય? સલાહ, માન, આ બધી વસ્તુ હું માનતો જ નહીં. સલાહ, માન હું માનતો જ નહીં. તમારો પ્રશ્ન, તમારે શું કરવું શું ના કરવું. હું એની વિચારધારા, મને એક દાખલો વસ્તુ ખોટી બતાવો કે સરદાર મોટેરા સ્ટેડિયમ વિશે ગોપાલે બોલવું જોઈએ. તમે કોઈએ એને સવાલ કર્યો? કેમ નહીં બોલતો? ભાઈ પાટીદાર સમાજે તને સ્ટેજ આપ્યું તો સમાજના પડતર પ્રશ્નો વિશે તું કેમ નહીં બોલતો? ગુજરાતની અંદર શિક્ષણ તો આખા ગુજરાતની અંદર 2022થી લઈને આ 25 આવી 3 વર્ષની અંદર એવો કોઈ તમે પ્લાન બનાવ્યો કે ભાઈ શિક્ષણ માટે આપણે બહાર નીકળો? વિસાવદર પેટા ચૂંટણીની વાત આવી, ગોપાલભાઈ આવી ગયા. એના સિવાય તમે જોયા લડતા? તમે વાતો શું કરવા કરો એવી બોડી? હું કહું કોંગ્રેસ ખોટી જ છે, વખોણ તો નહીં. ગુજરાત કોંગ્રેસને હું 0 માર્ક આલું. હું તમારા સંગાથી જ છું, એમાં કોઈ મને રસ નહીં. અને હું કોઈ કોંગ્રેસ પાર્ટીનો કોઈ ભારતીય જનતા પાર્ટીનો, આમ આદમી પાર્ટી, હું કોઈનો કાર્યકર્તા શું જ નહીં. હું પાસમાં નહીં, એસપીજીમાં નહીં, હું કચ્છામાં શું નહીં. તમે એક પણ વ્યક્તિ મને બતાવો પાસ સમિતિ તો એમ કહે છે ના ભાઈ ધનજીભાઈમાં પાસ સમિતિ નહીં. એસપીજી વાળાને 50,000 રૂપિયા ખર્ચો કરી હું પ્રમુખ બનવાનો હતો. 50,000 રૂપિયા ખર્ચો કર્યો, જમણવાર કર્યો 2017ની ચૂંટણી પહેલા, 2 મહિના પહેલા, અને ઈકણ એક નિવેદનથી મેં લાલજીભાઈ કીધું ભાઈ જયરામજી કે મારે કશું નહીં બન્યું. તમે વાતને છોડો. બસ આ શૈલેષભાઈ પટેલ એ જ કહે છે વિસાવદર જીતવા દો પછી જુઓ. પછી શું જોવાનું? એમ કહું હું, એમ કહું ગોપાલભાઈ જીતી ગયા. શું જોયું છું કહો મને સમજાવો. તો હું તમને એ તો લોજિક સમજાવું યાર કે ગોપાલભાઈને મહિના પહેલા ચૂંટણીની જાહેરાત કરવી પડી. હારેલા સેનાપતિ આમ આદમી પાર્ટીના સુપ્રીમોનું હોય આઈને જાહેરાત કરવી પડી. હારેલા સૈનિકની. ગોપાલભાઈ હારા હતા, 2022માં આટલું સરસ પરફોર્મન્સ કર્યું તો એમને હટાવી કેમ દીધા? આ હું વિચારું. એમને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દીધા, ગુજરાતમાં શું રાખ્યા એમને? એટલે કોઈ ઉપર લઈ ગયા. અને ઈશુદાનભાઈ ગઢવીને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. 2022ના ગુજરાતના આમ આદમી પાર્ટીના સીએમના ચહેરા બતાવ્યા. કોને ચમ હટાવી દીધો? આટલો સરસ હતો તો. અલ્પેશ કથરિયાને સુરતના કન્વીનર બનાવી દીધા, બહાર નીકળવાનું જ નહીં. આ બધું થયું કેમ? 2022 પછી ઘણી એવી બધી બાબતો, નિખિલ ચવાણી, મહિપતસિંહ ચૌહાણ, ઘણા એવા હારા લોકો જતા રહ્યા, મહેશભાઈ ચવાણી, આ બધા સવાલ નહીં ઉપજાવતા તો શું ઉપજાવે? ભૂપતભાઈ ભાયાણી જતા રહ્યા. હવે ગોપાલભાઈ ત્યાં 2 વર્ષમાં શું કરશે? ગોપાલભાઈને જીવતા રાખવા જરૂરી 27 માટે એટલે જીતાડશી.
આજે તમે સમજી લો કે ઈવીએમ મશીનની અંદર આટલી બધી સવલત આપી ચૂંટણી પંચે. બીજા નંબરની અંદર આજે તમે સમજી લો કે તમારી ગોપાલની કમ્પ્લેન કે એની થઈ એના પછી 2 ગામના અંદર ફરીથી વોટિંગ થશે કાલે, એવું એ સમાચારમાં સાંભળ્યું. તો આ બધું અજુગતું લાગે, આ બધું વિચારવા ઉપર મજબૂર કરે કે ચાલો આવું તો શક્ય નહીં. આટલો બધો ઈવીએમ મશીન ઉપર સવાલ ઉઠાવ્યો ને એક વ્યક્તિના લીધે, તો એ વ્યક્તિને જીતાડવાનો હો 2027 માટે ફરીથી. ઓવેસીને તો ગુજરાતનો ઓવેસી ગોપાલ ઇટાલિયા, એને જો હરાઈ દઈ ગયું તો પિક્ચર પૂરું થઈ જશે. તો હારી જવાથી પિક્ચર પૂરું થાય, જીતાડવાથી આ થાય. આ બધું લોજિક હું તો વિચારું શૈલેષભાઈ, હું તમારા જેમ માળા તો ફેરવતો નહીં કોઈ વ્યક્તિની. હું તો ગોગા મહારાજને જમના શિકોતર માતામાં મારા મમ્મી પપ્પામાં માનું, બાકી મારે એવી કોઈ માળા ફેરવતો જ નહીં હું કોઈની. એ વિજયભાઈ ગાંધી કહે છે કે લલિતભાઈ વસોયાનું સ્ટિંગ ઓપરેશન સાચું કે ખોટું આજે મને જાણવા મળ્યું, એટલે તો મેં કીધું કે ભાઈ ન રોવા કુન જોવા, એના ઉપર હું કોઈ ટિપ્પણી ના કરી શકું. પણ એ વાતને કેવું હોય કે એ 1,00,000 2 લાખ રૂપિયાની વાત કે ભાઈ આપ્યા ને ગોપાલ વિશે વિરુદ્ધમાં બોલવરાય ના હન તે હન, આ બધી જળો જથા માર પડવું નહીં એનું કારણ તમને હું કહું. કર્યું જ છે સ્ટિંગ ઓપરેશન, સાચું જ છે, મોની લો 1 મિનિટ માટે. શું ફરક પડશે? ગોપાલભાઈ જીતી જશે, શું ફરક પડશે? હારી જશે તો લલિતભાઈના ઓપરેશનથી તો કોઈ હારી નહીં જવાનું. હવે એવું એ બને ભાઈ શૈલેષભાઈ હોબળ્યા જેવી વાત, એવું એ બને ભારતીય જનતા પાર્ટી એવું એ કરવા અત્યારે ઈવીએમ મશીન ઉપર સવાલો ઉપડી રહ્યા, એવું એ કરવા માંગતી હોય કે ભાઈ જો ગોપાલની કમ્પ્લેન આવી વિસાવદર પેટા ચૂંટણીમાં, તરત 2 બૂથોના વોટિંગ ફરીથી કરાવરાયું. હવે કાલ સવારે ગોપાલ હારી જાય તો તમે ઈવીએમ મશીન ઉપર તો કરી જ ના શકો આક્ષેપો પ્રતિ આક્ષેપો. એટલે કદાચ આ દેશના અંદર બને તો એનો એક ઇસ્યુ બનાવ્યું કે જોઈ લો ભાઈ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા કમ્પ્લેન કરવામાં આવી તો તરત ચૂંટણી પંચની નોટ લીધી અને ફટાફટ 2 બૂથોનું આપી દીધું. તમે સમજો મારી વાત. એમ નહીં શૈલેષભાઈ, તમે હું ખોટો હાચોની વાત નહીં યાર. એવું જરૂરી થોડું હોય શૈલેષભાઈ કે તમે જે વિચારી રહ્યા હોય હું વિચારું, એવું જરૂરી છે? તમે મારાથી મોટા છો, તમને વધારે અનુભવ છે, નેના છો, પણ તમને બીજી બાબતનો અનુભવ હોય, તમે મારા ત્યાં આવો. જો આપણે બંને ક્યારે ઓળખીશું કે એકબીજાની બાજુમાં રહીએ તો વધારે ખબર પડે, અને વારે ઘડીએ સંપર્કમાં હોય ને તો પણ ખબર પડે. અમુક વસ્તુઓ તમે સમજો મારી વાતને. તમે મને એમને ગમે તેમ બોલી દો તો કોઈ ફરક ના પડે. આજે હું તમને પહેલી વખત મળ્યો અને તમે મારા ભાઈ સેલ્ફી પાડી, તમે મારા મિત્ર જ છો, અને તમે સેલ્ફી પાડીમાં કોઈ મહાન સંત નથી, તમે મારી પાડી બરોબર છે, પણ તમે પછી સેલ્ફી પાડ્યા પછી તમે મારા વિશે તમે સમજો કે હું કોક બોલું એટલે તમે એમ કોક તમે ખોટા હો, તો તમારું હું આ બાબતથી હું વધારે તમે મારા સેલ્ફી ચૂકા પાડવી પડે. તમે મને પહેલા ઓળખી લો, સમજી લો, મારી વિચારધારાને સમજો, પછી સેલ્ફી પાડો. ના કે સેલ્ફી પાડશો જ નહીં. અને મારા અને સીઆર સાહેબના ફોટા છે, સીઆર પાટીલના. એ વખતે મેં ખુલાસો કર્યો તો, આ ખુલાસો નહીં કરતો, હું ફોટો પાડતો જ નહીં, મેં એ ફોટો પડાવરાયો. હાર્દિક પટેલ અત્યાર સુધીમાં કહી દે કે ધનજી પાટીદારે મારી સેલ્ફી પાડી, ગોપાલે એવું કહી દે કે ધનજીને બે ફાયદા મેં ગોપાલની પાડી, ગોપાલે મારી પાડી, કોઈ દાળ બને જ નહીં. સેલ્ફી પાડવાની જ નહીં. શેના માટે? કોઈ એવી જરૂર નહીં. ફોટા બધા ઊભા હોય પડે એ 2 નંબરની વસ્તુ. તમે અમુક વસ્તુઓ સમજો. ચૂંટણી કાલપતિ જે છે આ વાત એનાય રહેવાની, મતદાન તો થઈ ગયું હોય, કોણ હારશે કોણ જીતશે વિસાવદરની જનતા નક્કી કરશે. મારા કહેવાથી નહીં કહેવાથી કોઈ ફરક નહીં પડવાનો. પણ એક વ્યક્તિ જે બેઠો ને ગુજરાતની અંદર, આખા ગુજરાતમાં બહાર બેઠો, જે એક વ્યક્તિએ મારી વિચારધારાને સમજા ને, એ વ્યક્તિ મને ફોન કરીને એવું કહે ને કે પાટીદાર તમે સાચા હો. આજ એ વ્યક્તિ માટે હું બોલું. એ વ્યક્તિને એ જે મારા ઉપર જે એનો ભરોસો ને એ લડે હું લડું. હું બધાને સમજાવવા નહીં જતો. હું તમે ડાયરેક્ટર જોજો, બધા માટે ફિલ્મ બનાવે, મર્ડર ફિલ્મ બધાને ગમે, પછી ડર્ટી પિક્ચર બધાને ગમે,
અત્યારે ઘણી ઘણી વેબ સિરીઝો આવું બધાને ગમે, પણ એક વ્યક્તિ તો હોય ને જોવાવાળો, એના માટે એ રહ્યો બનાવે અને એનામાં પરમિશન મળી જાય સેન્સર બોર્ડમાંથી, તો કેવી રીતે મળતી છે? તો એ એક વ્યક્તિ માટે બનાવે એ પિક્ચર. એવી રીતે એક વ્યક્તિ વર્ગ એક એવો હોય કે ધનજી પાટીદાર બોલો એટલે સાચું સિવાય બોલો નહીં, આવો એક વર્ગ. એ મારા 50 મિત્રો જ છે મારા સમજો, મારે નહીં જોતા 10 લાખ 20 લાખ 25 લાખ નહીં જોતા, પણ એ 50 મારા હંગાતી છે ને. અને મારો પરિવારમાં મારી 3 બહેનો, મારી વાઈફ, મારો 2 છોકરો અને વધુમાં મારો શેરુભાઈ જો ઊંઘ્યા જલસથી. આ અમને મારા ઉપર સંપૂર્ણ ભરોસો, મારો છોકરોને ભરોસો, મારો બાપ કદી ખોટું ન બોલે. અને 50 માણસો એવા એમને ખબર છે ધનજી પાટીદાર કદી ખોટું નહીં બોલે. બસ એમના માટે હું લડી લડું અને બોલું. મારે બીજું ભાઈ આઘારો આ ચહેરો દુશ્મન હંમેશા ઓળખાવો જોવો. રણ મેદાનમાં ઉતરો ને એટલે પહેલાં દુશ્મન તમને તમારીનું ઓળખવો પડે. દુશ્મન ઓળખ્યા વગર જો તમે પડ્યા ને રણ મેદાનમાં ઉતર્યા ને તો તમે હારી જાઓ. આ મારી ફિલોસોફી. દુશ્મનને ઓળખી નહીં શકતા એટલે ગુજરાતમાં ક્રાંતિ આવે જ નહીં. પહેલી વાત આ દુશ્મન ઓળખવો પડશે કે આપણો દુશ્મન કોણ. તો એ દુશ્મનને ઓળખવામાં તમે કમજોર હો, તમે તમારી જાતને છેતરી રહ્યા હો, તમે તમારી જાત સાથે સમાધાન કરી રહ્યા હો અને તમે આક્ષેપો પ્રતિ આક્ષેપો મારા અંગાત કરો. હું તો જ્યાં છું એના ઈચ્છું જોઈ લો. મનીષભાઈ ભોઈ, એટલે હું તો 10 વખત જેલમાં ગયો છું, 1 વખત ગયો. મનજીતભાઈ ભોઈ 10 વખત ગયો અને શું જેલમાં ગયો ને બીવાઈ ગયો ને આમ થયું. ચોકણ જવું તાર કે હેડ કઈ જેલમાં જવું? હેડ તો આવી જાય, હેડ મોટેરા સ્ટેડિયમ માનવ બોમ્બ કરીને પડીએ હેડ. એટલે હું બીવાઈ ગયો જેલમાં ગયો ને હું થયું એ બેઠા બેઠા. હું તો 1 વખત ગયો, તું 1 વખત ગયો, 10 વાર ગયો. પણ મારી પોસ્ટ આવી કોઈ દાડ? મેં કીધું કોઈને ખબર હે કે શું? હું એ હલકી વિદ્યા કરું જ નહીં, હું હલકો છું જ નહીં. બોલ્યા તો જ્યાં ખોટો કે 10 કેસોમાંથી નિર્દોષ છૂટ્યો, બાઇજ્જત બરી થયો. 10 કેસોમાં બાઇજ્જત બરી અને એ પણ લડી, કોઈ સમાધાન નહીં. સમજ્યા? 10 વાર અને એ પણ લડી અને આ પાસપોર્ટે આવી ગયો. શું વાત કરી? તમારે બધાનો વાર છે. અને ધનજી પાટીદાર તો આજ તમે એને ગાળ બોલ્યા હોય ને 20 વર્ષ સુધી બદલો ન લઉં ત્યાં સુધી છોડું ના. કાળા નાગનો પૂજારી હું તમને ખબર હું? કાળા નાગનો ગોગાનો સેવક છું અને ડંખ મારું ન ત્યાં સુધી તમને છોડું ન. અને હું એવા પરિવારમાં એવા બતાયા દાખલા બનાયા જેને જેને ઇજ્જત ઉસાડી, આ કર્યું તે કર્યું, ખોટા પ્રચારો કર્યા, બધાને સમયે જવાબ આપ્યા. આ જીવન હે ને સિદ્ધ કરવા માટે જન્મ્યું અને મારા મા બાપની ને ગોગાની આબરૂ કાઢવા માટે નહીં. ચૂંટણી લડતા તો અમને આવડે, લગ્ને અમે કુંવારા છીએ, પણ એવું ન હોય. ઓવર અને 35 વર્ષનો હોય 50 થયો, ગોપાનું 35 વર્ષ થયો હોય તો 50 થયો, પણ એ કોઈને આ સુધી એમને નહીં કીધું તું આનું મત આપ. આમ આદમી પાર્ટીના જેટલા પણ લોકો મળ્યા છે, કોંગ્રેસના મળ્યા છે, ભાજપના બેહીએ છીએ બધા હંગાત થાળીઓમાં ખાઈએ છીએ, પરિવારના હોય, હગા હોય, મિત્રો હોય, ખાઈએ બોલીએ બધું કરીએ, પણ કોઈને મેં એમ નહીં કીધું ભાઈ તું આનું મત આપજી. અમારા ગામમાં હું મને જે ગમે એ વ્યક્તિના આમ જતો રહ્યો, મારી જે વિચારતા, પણ હું બીજો નહીં ના કહું ગામમાં મત આપજી. મારો ભાઈબંધ હોય, ભેગું ભણતા હોય, એક જ બેન્ચ ઉપર બેઠા છીએ તો એને મેં નહીં કીધું તું આમાં મત આપ. મારા વાઈફનું પરિવારનું હું ન કહું કોઈ મત આપજો. હાલો તમારે જો હાલો હોય એમની એટલી ખબર પડી જો વિચારધારા શું હોવી જોઈએ. આપણા કહેવાથી શું ફરક પડવાનો? રોજ આપણે કહીશું એમ કરશી? આ બધી વાતો એટલે તમે બધા મૂકી દો. તમારે ઓળખ હોય તો નજીક આવો, નજીક ઓળખવું પડે. તમે હજી સુધી વિચાર કરો કે આટલો વર્ષ 2015થી લઈ
25-10 વર્ષ થયો, તમે મારો કોઈ ફોટો જોયો ખેસવાળો? બતાવો લ્યો. મેં કેટલી પેલું રાખ્યું છે સંયમતા દરેક જગ્યાએ. મને કોઈક ઉઠાડવા આવે ને કોંગ્રેસનો તોય મેં પહેર્યું નહીં. આગોરે ભાઈ, ભાજપનો આવે તોય નહીં. વિચારધારા ખરી. હું કોઈ સભ્ય બન્યો નહીં અને કોઈ દાડો મને જે નહીં ગમતું એ હું સભામાં, મને કોઈ ડાયરો મને નહીં ગમતો એ કલાકાર હું જોવા ના જાઉં. આગળ સ્ટેજ ઉપર બેહાડે ને તોય હું જોવા ના જાઉં. મને કથા મને નહીં ગમતું આ માણસ તો હું જોવા જ ના જાઉં. એટલો બધો હું જિદ્દી. મને જે વ્યક્તિ ગમે, મને જે સાચું લાગે, સારું લાગે, હું જાઉં. ભલે પછી એ ગરીબ રહ્યું અને ભલે એના તામઝામ ન હોય, નેચર બેહવાનું, પણ જવાનું, ઇજ્જત કરવાની. આ વાત, આ મારી ફિલોસોફી. બાકી કોઈનું કશું ના થાય. કનુભાઈ પરમાર કોઈ છે તારી કિંમત થઈ ગઈ. કને આલી? તમે આલી કિંમત? કનુભાઈ તમારી એ થાય. આડો મોબાઈલ ચાલુ રાખીને ચાલુ પડી જાઓ કે તમારી નહીં થઈ એની બળતરા પડે, અમારી થઈ જાય એમાં તમને બળતરા થઈ અમારી કિંમત. તો ચમ ના જ્યાં ચોખે સર કિંમત અમારી થઈ જઈ, બહુ થઈ. વિજયભાઈ માલવી કોઈ છે તારું મને જ નહીં કહેતા ને, જોવા તો ગયા. એટલે આ ગોપાલભાઈ જે જીતું હોય જીતું. વિસાવદર વિજયભાઈ માલવી કોઈ છે ત્યાં શું કર્યું બધાને ખબર છે. મારે તો તમને ખબર પાડવાની. કને બધાને ખબર હ, કને બધાને ખબર હ. આ તમારા ખરેખર લાઈવમાં જ ના આવાય. સમજો, હું સમય વ્યર્થ કરું. મી શું કર્યું તમને ખબર હ, તમારે લાઈવમાં શું આવવું પડે? મને જણાવો, મને જણાવવા આવું છો. થૂંકેલું ચાટ, નકાબ પહેરીને ફર, એ તમને નહીં દેખાતું. મને કેવું, તમે મને ફોન કરશો ને 91-160-88-982, હું ફોન ઉપાડો. પણ જે નકાબ પહેરીને ફરે ને એને તમે ફોન કરજો, નહીં ઉપાડો. એ તમારા અંગાત વાત જ નહીં કરે, લવારી જ નહીં કૂટે. કોણ છે એમ કે છે. મીડિયા ન્યૂઝ કહી રહ્યા છે ગોપાલભાઈ વિસાવદર, પણ સારું તે શું કરીએ. એ તો હું તો કહું છું હિરેનભાઈ, એ હિરેનભાઈ તમે કીધું ધનજીભાઈ છે સમજી શકાય. હું તો એ તો કહું છું કે એક એવી મહિલા, મેલ ફિમેલ, આમ આદમી પાર્ટીના, હું તમને કહું તો છું, મને સોની, પ્રજાપતિ, પટેલ એવા દરેક હોદ્દેદારો મને મળ્યા આમ આદમી પાર્ટીના. અને હું એમના ભાઈ બેહું, માર ભાઈ બેહું. 2022માં મારું ઓફિસનું કાર્યાલય બાજુમાં હતું. તમે કોકનું પૂછી લો, મને પૂછવા આવું હું એનું કહું, પણ હું એમને એક જ શબ્દ કહું, ખોટા રસ્તો. એ હજી હું ઘણા લોકોને કહું કે લે આ મૂકો આ જફામારી. તમારી એક પહેલાં નક્કી કરો, વિચારધારા હોવી જોઈએ, પાર્ટીની વિચારધારા હોવી. અરવિંદ કેજરીવાલની શું વિચારધારા? અરવિંદ કેજરીવાલનું તમે જોઈ લો, ધીરે ધીરે જોશો તો સીધું RSS સાથે જોઈન્ટ તમને મળશે. RSS સાથે જોઈન્ટ. એવા વ્યક્તિને ઘેર કાઢવા માટે, ઘેરે બેસાડવા માટે આ એક આંદોલન ઊભું કર્યું. એ વ્યક્તિ દેશની જનતા માટે શું ના કરી શકે? અને આપણે બધા ખુશી વાતોમાં આવી ગયા. તો તમે જોઈ લો, અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બની ગયા. બાબા રામદેવ કાળા નોણાનો થોથો લઈને ફરતો હતો. અને એના પાસે પ્રધાનમંત્રીજી મોદી એવું કહેતા દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જાય, વિદેશમાંથી કાળું નાણું પરત લાવવાનું. આજ જ અહેવાલ આવ્યા કે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક સ્વિસ બેંકમાં નાણું પડ્યું હોય ભારતીયોનું 32,000 કરોડ રૂપિયા. બોલો હડો, હવે તમે એનું શું કહેશો? આપણો ન પેટ્રોલ સસ્તું થયું, ના જન લોકપાલ બિલ આવ્યું, ના કશું થયું. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી રહીને હારીએ જ્યાં, બધું પતીએ જ્યું, અને આપણે આ શું કરવાનો તોફો લઈ? ભરતભાઈ નારિયા કોઈ છે તમને ગોપાલથી શું હતો? ગોપાલથી મને શું હતો? ગોપાલથી હતો નહીં. ગોપાલ કયો ગોપાલ? ગોપાલથી મને હતો નહીં. ગોપાલની વિચારધારાથી. ગોપાલે જે નકાબ પહેર્યો ને તમને નહીં દેખાતો, એ ઓવેસીની ભૂમિકા ભજવી રહ્યો.
મનોજભાઈ બ્રહ્મભટ્ટ એમનું નો સમજણ પડે એટલે તમે લખ્યો તો એમનું સમજણ. ધનુભાઈ તમારું કામ કરો. ધનુભાઈ ડોક્ટર જેવેલ વસારા થયું તો પેલા ડોક્ટર જે બોલી રહ્યા એ ડોક્ટર ખોટા. આમ આદમી પાર્ટીના ડોક્ટર ઉમેદવાર અપક્ષમાંથી ઊભા છે. મનોજભાઈ આપણે હું તમને એ તો કહેવા માંગુ છું કે તમે આ લખ્યું ને એનો મને આનંદ. મનોજભાઈ બ્રહ્મભટ્ટ મારી વાતથી એગ્રી. મારા આ બધા બીજાની કોઈ માર મતલબ નહીં યાર. હું જે એક વ્યક્તિ તો મારી વાતથી સંમત જ ના ભાઈ લોજિક સાચું હોય બસ પતિ જ મેં ઓના માટે વિડીયો બનાવ્યો. કા ગોપાલે નકાબ પહેર્યો. ગોપાલ આજે નહીં તો કાલે જ્યારે હું હાર્દિક પટેલની વાત કરતો એમનો વિરોધ કરતો એ વખતે મને બધા બોલતા એટલે મેં નક્કી કર્યું કે હાર્દિક પટેલનો વિરોધ નહીં કરે, હાર્દિક પટેલનો વખોણ ચાલુ કરો. એમને હું બધાને હારો લાગતો. હાર્દિક પટેલ ભાજપમાં છું. બધા છેલ્લે રાઉન્ડ તમે જોઈ લો, છેલ્લે ચો જ હોય તો હું તો હારો કેવું કે હજી કોઈ ખેસ નહીં પહેરે, કોઈ પાર્ટીનો ખેસ નહીં પહેરે. તમે વિચાર તો કરો. તો આ બધા ગોપાલને નેતા બનવાની ઈચ્છા થાય, હાર્દિકને થાય, પેલાને થાય. હું કોઈક પાર્ટીમાં જતો રહું તો મને ઈચ્છા નહીં થતી હોય. તો તમે સમજી લો કે મેં એટલું જેટલું મજબૂત રાખ્યું છે કે આપણે કશામ જવું નહીં. આપણે જનતા બનીને લડ્યા છો. આપણી તાકાત એ જ છે કે આપણા બલબૂતા ઉપર લડો. આપણે કોઈ ટોળોય નહીં કરવો, કોઈ વાહવાઈ નહીં કરવી, કોઈ સીન સપાટાઈ નહીં કરવા, કશું નહીં. જે સાચું હોય બોલો. ભલે 50 મિત્રો બને, ભલે ફોલોઅર્સો બને. ફોલોઅર્સો જ હું તો વિડીયો રેગ્યુલર નહીં બનાવતો. મારો ફોલોઅર્સ વધારવા માટે હું લડતો જ નહીં. અમે તો બોલીશું યુટ્યુબ ચેનલમાં 1,70,000. ઓમોય એક તો ધનજી પાટીદાર જૂનું બંધ કર્યું, આ નવું ઊભું કર્યું. અમે તો બોલીશું તો ઓમોય 50,000 ફોલોઅર્સો છે જ. ફોલોઅર્સો પણ એવા ફોલોઅર્સોની જરૂર નહીં. મજબૂત કે ના ભાઈ આ મુદ્દો સાચો અને એના પેલું કર પરિવર્તન માટે. મનોજભાઈ ચોવાટિયા કહી રહ્યા છે 1000% રાઈટ ભાઈ. ના મનોજભાઈ બ્રહ્મભટ્ટ તમે અને ઘણા મિત્રો આજની તારીખમાં તમે સમજી લો, હું લોકલ બેઠો હોય ને પાર્લર, અમારી બધી ચર્ચાઓ હોય ને, હું કોઈને બોલવા ના દઉં. મોઢો જ શીવડાવી દઉં, બંધ કરાવી દઉં. આ તો વાતો કરીએ ને તો આ ગોપાલને મારા ભાઈ બેહાડ દો, એનો નકાબ કાઢ નાખું, એનું પેન્ટ ઉતાર દઉં લાઈવમાં, ડિબેટમાં એનું પેન્ટ ઉતાર દઉં, નકાબ જ એનો કાઢ નાખું અને એને એવો કરી નાખું ને બધાને દેખાય. હોશિયારી કરી ઓના હંગા ડિબેટ કરો અને મારી ડિબેટમાં એટલે પછી તું આવી ચાલે અમારા હંગા હેડ આવી જા. અમે ત્રણ ચાર પ્રશ્નો એવા લાવું ડિબેટમાં માણસો ભાઈ ઓના હંગા આ લે હેડ આ બેઠો ઓના પ્રશ્નનો જવાબ આપ. શું કહેતો હતો તું આ ભાઈને? લે તું આ પાસ સમિતિ વિશે આ ભાઈને શું કહેતો હતો? આ કાકાને શું કહેતો હતો તું? છો જો પછી તમે ગુલાબસિંહ સોલંકી હવે દિનેશભાઈ પાટોલિયા કહે છે મોદીને બોલાવે ગોપાલને કહો કે મોદી અંગા ડિબેટ કરવાની કે હર્ષભાઈ સંઘવી અંગા ડિબેટ કર્યો મોદી અંગાત કર કે તા એને ગોપાલનું કહો કે અમે જો નેતા છીએ, અમે જો હાલ મત માગવા નીકળ્યા છીએ, અમે મત માગવા નીકળીશું, અમે કોઈ ફંડા લાવીશું. આવો ફંડા નહીં લાવીએ, સીધી લોજિક વાળી વાત. તમને સારું લાગે, યોગ્ય લાગે મત આપો અને પાર્ટીના કેસુ તો લડીએ જ નહીં. આ તમને કહી દઉં. ગિરધરભાઈ પટેલ કહે છે ધનજીભાઈ આ દેશમાં કયો નેતા સારો ખોટો એનું આપણે કોઈ સારો ખોટોનું માપનું એનું કોઈ પારો ન આવે, મશીન ન આવે ભાઈ આ સારો ખોટો એવું નહીં કહેતો. જનતા જનાર્દન કરેલા વાયદાઓ ઉપર ઊણો ઉતર એ નેતા સારો. જૂના નેતાઓ હોય, ચાહે અટલ બિહારી વાજપેયી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, એ બધા જૂના તમે જોઈ લો કે એક વિચારધારાની લડાઈ હતી. તમે સમજો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એ વખતે RSS ઉપર બેન મારી દીધો છે, તો એ વખતે સારા ખોટાનું
તો નક્કી કેમ બેન માર્યો છે RSS? તો કોક જોયું છે ને સરદાર સાહેબે? મારી વાત આ, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધો નીમ દેખાયા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે જબરજસ્ત દેશનો આ થયું તે થયું, મોદીએ બનાવી દીધું. હું એમ કહું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદારના ઉપર એક દ્વેષ એમને જે હતો ને, એ સરદારની છાતી ઉપર શૌચાલય બનાવ્યું હોય અને સરદારની છાતી ઉપર કુદાડવામાં આવી ગયા. આ મારી લડત. સ્ટેચ્યુ ઓફ યુનિટી હું મરો ત્યાં સુધી જોવા નહીં જઉં. મને સરદાર જોવા છે તો કરમસદની અંદર જોઈ, અખંડ જ્યોતનો હું દર્શન કરવાનું માનું, એ પાવન ભૂમિ ઉપર હું જોઈ, સરદારના જન્મ સ્થાન નડિયાદમાં હું જોયું, શાહીબાગ મેમોરિયલ હોલમાં હું જોઈ, ત્યાં એમના સપનો મતલબ એમને જે ભારતની ઈચ્છા રાખી હતી, એમને જે જે વસ્તુઓ કરી એ બધું ત્યાં એ જોઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કદી નહીં. સરદારને જોવાના હું પૈસા ખર્ચું? આ દેશની જનતાના પાસેથી સરદારના જોવાના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા, અને સરદારના નામું ઉઘરાયેલું લોખંડ ચોજ્યું તો એ સવાલ નહીં. કદી એને ગોપાલે એક વિડીયો મને બતાવો, આટલો વકીલ તો આ સવાલ કોઈ દાળ કર્યો? સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર મોદી સાહેબ હમણાં બોલ્યા હતા સ્વદેશી અપનાવો, સ્વદેશી તો સરદાર તો ચો બને, ચાઇના બને, અને એ પણ 3,3200 કરોડ. તો તમે સમજી લો 3200 કરોડની રિકવરી ચાલુ થશે. તો ત્યાં સરદારના નામનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભી કરી, એ જમીન પડાવી દીધી, અને એ ખેડૂતો રહ્યા એમને કોઈ મુઆવજો મળ્યો નથી. એ ખેડૂતો હજી તમે જુઓ કે સફરજન, ચીકુ, ફલોનું ઢેકણું, આવું બધું પાણીની બોટલો બધા વેચી રહ્યો, રોઈ રહ્યો. એની લડત ચૈતરભાઈ વસાવા લડી રહ્યા. આ ગોપાલ ઇટાલિયાને આટલી સમજણ ના પડે, વકીલ પણ એને નકાબ પહેર્યો. એ કોઈ દાળ નહીં લડે, કોઈ દાળ લોખંડ ચોર, લોખંડ કોને ચોર્યું કદી નહીં બોલે. સરદારના નામે લોખંડ ઉઘરાઈને કયો ચોર ચોરી ગયો એ નહીં બોલે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નહીં બોલે, એક શબ્દ નહીં બોલે, બધી ખબર પણ ના બોલે. એને નકાબ પહેર્યો કહેવાય, એને ઓવેસીની ભૂમિકા ભજવી રહ્યો એ કહેવાય. આ તમે સમજે મારી વાત? આ અને તમને સમજણ પડશે ને એટલે પછી તમારો મોન ને અપમાન ને બધો જે ધનજીબેન આપે બધો પાછો વરઘોડો લઈને આવવો પડશે. એટલે આ ગોડા આ બધા વિડીયો સેવ થાય, આ બધા પડ્યા રહે છે, જેંદાર નહીં હોય ને ઈંદાર તમને સમજણ પડે. હાલ તો તમને એવું જ લાગે, અને હું તમને શું કામ, હું કોઈ સલાહકાર છું? તમે મારું ઘર ચલાવતા નથી, હું તમારું નહીં ચલાવતો. હું તમારો સમય વેસ્ટ નહીં કરતો, તમે મારો નહીં કરતો. તમે તમારા મનના રાજા, હું મામન. હું તમને બધાને કેમ કહું? તો મારી એક વાત, એક આઝાદી, મને અહીંયા બોલવાનો અધિકાર. મને જે દેખાય કે તમે આ ગોડા તૂરમાં તણાઈ જશો ને, પાટીદાર અનામત આંદોલનમાં હું કહીને બધા ફરી વળે. હું ગોડો તો પાસ સમિતિમાં ન રહ્યો, SPGમાં ન રહ્યો, કશામ નહીં રહ્યો, ભલે ન રહ્યો, નહીં રાખ્યો, નહીં ગણતા, પણ આજે કોઈ કહી તો ન કે ભાઈ આ ઓમ થયું, તેમ થયું, ફલાણું થયું, ઢેકણું થયું, નહીં રહેવું. અને કોઈની દબાણમાં તો ના આવીએ, બોલી જઈએ તો ભાઈ તારે ચો નિવેદન હાલવાનું તું યાર, પેલા ઓમાં હોય તો તારે ચો નિવેદન હાલવાનું. આઝાદ તો છીએ, જે મનમાં આવે એની માની ઠોકી દેવાનું, થઈ પડે. બોલ્યા હતા જાતે ભોગવી લેવાનું, માફી માગવાની નહીં. હો બોલ્યા હતા. આ વાત કોઈના દબાણમાં જ ન આવીએ. કોઈ પાર્ટીને જઈએ તો ભાઈ આ તમે શાંતિ રાખજો, બોલવાનું નથી, આ બધું તમે થોડી શાંતિ રાખો, પ્રોટોકોલ છે, આમ છે, તેમ છે. અરે હમણાં કહું એમાં જ આ બધા પ્રોટોકોલો. આપણે એની માની જાતે બોલીએ જે ઈચ્છા થાય, ગમો તો આવો, નકર તમારે ઘેર રહો. અને કોમ તો થાય, જો જઈને ઉભા રહીએ બધા ઓળખ્યું તો ખરા. આમ જનતા તો કે ઇજ્જત તો હાલે. કોઈ સરકારી કચેરીમાં જઈએ છીએ, ઓળખી જાય હેકો, ચા પાય, કોમ કરે, લાઈનમાં ઊભું ન રહેવું પડે. આ તો શીખ્યા. અને કોઈ પાર્ટીના જઈને એના દલાલ બનવું, એની વાહવાહી કરવી ને બધું ચલાવવું, આઝાદ ના રહે. વાત હા એ ડેવિડભાઈ ક્રિશ્ચન સાહેબ, ડેવિડભાઈ હું તમને આ તો કહું છું કે મારા એક ડેવિડભાઈ, આ લોકોને ખબર નહીં, ડેવિડભાઈ શિક્ષક છે અને હોશિયાર શિક્ષક, આગળ પડતા છે એ બધું. આવું મારા સાહેબ તમારું સર્ટિફિકેટની જરૂર હોય. એક ગુરુ
મને સર્ટિફિકેટ આપે. અમારા મને ભણાયેલા ગુરુ અમારા યોગી સમાજમાંથી આવે, રોજ મારા પાર્લરે અમે 1 કલાક બેસીએ. આજીવન મને એ કહે છે કે મને આજે ગર્વ કે મેં તને ભણાયો. બસ મારા આ સર્ટિફિકેટની જરૂર. મારા ગુરુજી જે મને નહોતા બોલાવતા એવું સમજતા હતા, એ ગુરુજી મને આજે ઘેર આવીને કહી ગયા હતા. એ વખતે મને નહોતા ગણતા એ ગુરુજી મને, મારી મમ્મી જીવતી હતી એ વખતે મને આવીને કહી ગયા 2-3 વર્ષ પહેલાં કે ધન્ય છે સુધા તારા છોકરાને અને ધન્ય છે તને. બધા મારું જીવન, મારું સર્ટિફિકેટ આવી ગયું. અને મારા પપ્પાનું મૃત્યુ થયું એ વખતે મેં એમને કીધું પપ્પા કોઈ કમ્પ્લેન તમને કોઈ મનમાં છે? કશું જ નહીં. કે એક મર્દ છોકરાને જન્મ આપ્યો, કોઈ ચિંતા મને છે નહીં, કોઈ હ નહીં. બસ મારી મમ્મીએ મને કહેતી જઈ, ઓચિંતામાં જતી રહી. આજે મારી મા યાદ આવે, પણ એમને મને કીધું બસ ગર્વ, આ મારું સર્ટિફિકેટ. કોઈ બાપને નહીં રાખતો. આજ મારો મૃત્યુ પામ્યો પણ મરતા મરતા કહેતો જોઈ ગર્વ. આજે 3 બહેનોને પૂછો કે ભાઈ તમને કોઈ મમ્મી પપ્પાની ખાલી જે તક નથી એની તમને કોઈ પેલું છે? તો 3 બહેનો એમ કહે છે કે ભાઈ કશું જ નહીં. ગોણીઓને પૂછો, ના કોઈ. આ જીવન જીવ્યો અને આ જીવન જીવવું. હું કઈ નેકડી નહીં જવાનું. રોનક પટેલ કોઈ કોંગ્રેસમાં છો? અરે યાર તમે હજી, હું કોઈ પાર્ટીનો લીગલી સભ્ય બભ્ય, હું પાસમાં એસપીજી કશા એમ નહીં યાર. કોઈ વ્યક્તિ મને સરદારની વિચારધારા ગમે. મને તો એ વાતનો હજી થાય કે 562 રજવાડો એકત્રીકરણ કર્યું છે, કશું જ નહીં. કોઈ બંદૂક તોપગોળો ફલાણું ઢીકણું કોઈ સૈન્ય લઈને જ્યાં જ નહીં. તો કેવી રીતે થયો છે? આપણે 562 માણસ ભેગા ના કરીએ. એમને 562 રજવાડોની એકત્રિત આ ભારત બનાવી દીધું. જુલી પાઠક કહી રહ્યા છે તમે રાઈટ છો. બસ આ રહ્યું જ જોવો. મારે તો હું મારા 2, 4, 10, 25, 50, 100, 200 જે સમર્થકો રહ્યા એ રે મારી વાતને સંમતિ આપે છે કે નહીં એ જ મારે જોવો. મારે બીજા કોઈ લફંગરોની કોઈ જરૂરત નહીં. કોઈ આમ છે ને તેમ છે. મારી વિચારધારા તમે મને ખોટો સાબિત કરી બતાવો પહેલા કે ભાઈ તું આ બોલ્યો ને ખોટું. લોજિક વિચારો. જેટલાનો ફોન આવ્યા ને એટલા લોકોને હું પોસ્ટોય મૂકું કે ગોપાલભાઈ જીતું. હા ગોપાલભાઈ જીતું હું એ કહું છું, પણ હું ગોપાલભાઈ ના રહું. કોઈ પોચનો ભાવ આપતો હોય તો કોઈ પોચનો ભાવ આપે, હું ગોપાલભાઈ ના રહું. ₹1,00,000 મારે શરત પાડવી. તમે 5 લાખ રૂપિયા અહીંયા કબૂલાવી દો ઊંઝા ગમે તેને, હું તમને ₹1,00,000 કબૂલાવી દઉં. તમે જે ગોમના હોય હું કહી દઉં ભાઈ ₹1,00,000 અમને આપી દેજે. ગોપાલ જીતી જાય તો આ ભાઈને લાખ આપી દેજે. ગોપાલ હારી જાય તમારે મને હોય 5 લાખ રૂપિયા આપી દેવાના. પાડ દો શરત. આ લાઈવમાં કહું છું. મારો નંબર 90 160 88 982. હું હજી હરાવું. લો ગોપાલ જીત જ છે મને એ ખબર, પણ મારે ₹1,00,000 હારી જવા. પાડો શરત લ્યો. પછી રિઝલ્ટ આવશે એટલે કોઈ અમારે પાડવાની એવું નહીં. હાલ પાડ દો. પણ એક આવ્યો નહીં મારો બેટો. 78% મતદાન ગોપાલ તરફથી, પણ 78% એક તો મરદ પેદા થો. હાર ભાઈ હેડો પોટનો ભાવ આલ્યો જાહેર. જો તું કહે અમે ઊંઝા કબૂલાવી દઈએ 5 લાખ, હું લાખ કબૂલાવી દઉં. હાલ જ કહું કાલે હું ₹1,00,000 તમે કોઈને પાડવી હોય કહી દેજો. આ 2 મતદાન થાય પછી પાડવી હોય તો એ છૂટી. આ થાય ચાલુ થવાના કલાક પહેલા શરત પાડવી હોય કહેવાની. મતદાન ગણતરી ચાલુ થાય પહેલા. જંતીભાઈ મેતાલિયા 200ની નહીં 1,000ની છે. આ જંતીભાઈ મેતાલિયાને તમે પૂછજો કે એ જંતીભાઈ મેતાલિયાએ મારા વિશે એટલું બધું 3 વર્ષ 4 વર્ષ તો પીએચડી કર્યું. પીએચડી મતલબ એમને વિચાર્યું છે કે આ માણસ સ કોણ. પછી જંતીભાઈ મેતાલિયાના 2 મિત્ર બન્યા છે અને એ પોતે ત્યાંના કોંગ્રેસના ડેલિગેટ
અને એમના ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો લાગ્યા છે. એમને મેં કીધું હતું જયંતિભાઈ તમે સાચા છો તો કોઈ ગભરાવાની જરૂર નહીં. કોંગ્રેસે તમારા ઉપર આક્ષેપો લગાયા, તમને સસ્પેન્ડ કર્યા, જે કર્યું હોય આનો જવાબ જયંતિભાઈ આપણે લઈશું, પણ સમયની રાહ જુઓ. આ કોંગ્રેસ અંગાથી એ લડવાનો હોવા જયંતિભાઈને લઈ, પણ સમયની રાહ જોઈ રહ્યો અને તમને એ દેખાય છે એટલે તમે એ વખત પછી એ વખત આ બધા કહે છે હા આવું કોંગ્રેસની, અલ્યા કોંગ્રેસની વાત નહીં કરતો. કોંગ્રેસનો એ વિસ્તારમાં હું પાછું ગુજરાત કોંગ્રેસનો હું કોઈ શક્તિભાઈને છોડીને એક બે શું બીજા છોડીને હું કોઈ મગજ જ બગાડવા માંગતો નહીં. એમાં પાટીદાર જે રહ્યા ને નેતાઓ એ તો એમાંથી તો હું આગો ના હોઉં. બીજા હારા તે હપા રસ્તો કર્યો, આ તો કશું લેવાનું નહીં. અને બધું કોઈ વાત આપણે કોઈ મતલબ વગરની વાત. સમજ્યા તમે? હું કશામાં જોઈન નહીં થતો એનું કારણ પણ હું એક વ્યક્તિ એવો હ રાહુલ ગાંધી લડે. હું એવું વિચારી રહ્યો કદાચ અત્યારે આ પોઝિશનની અંદર રાહુલ ગાંધી આટલી બધી ચૂંટણીઓ હારીને લડ્યા જાય, જે માણસ 4500 કિલોમીટરની પદયાત્રા કરી દે અને એક જ જર્સી ઉપર, જે માણસ 15 વર્ષ જૂનું નિવેદન અને આજનું નિવેદન બંને એક જ હરખો, જે માણસને કશું જરૂર નહીં, આ તો બધું બંધ કરીને કે મૂકો દફતર હેઠું આપણે કોઈ લેવા નહીં, તો આપણી હાલત શું થાય? એટલે જ હું ઘણી વખત કહું રાહુલ ગાંધી જલ્દી એમનો લગ્ન થઈ જાય અને ગોગા બાપા એમના ઘેર દીકરાનો જન્મ કરી દો ને એટલે ઓટોમેટિક અડધું તો મોદીજી એમાં હિયાટી જોય. એટલે એ હે ફરીથી મારો બેટો કોઈક લડવા વાળો ઊભો થયો. હું આવું વિચારું, આ ન હોત તો શું તો હા એટલે તો બરાબર. અને આટલી ચૂંટણીઓ હારીને આટલી એનર્જીથી લડવું તો એ એક વ્યક્તિ છે અને એ પણ પાર્ટીનો મુખ્ય માણસ. એ વ્યક્તિની વિચારધારા શું હોય તો આપણે એ વિચારધારાથી હેડવાનું. અરવિંદભાઈ કેજરીવાલની શું વિચારધારા? આરી ગયા, શું થયું? પતી ગયું. હવે શું આગળ? શું વિચારધારા? અરવિંદભાઈ કેજરીવાલની વિચારધારા શું? છેલ્લે અરવિંદભાઈ કેજરીવાલની વિચારધારા નાગપુર જઈને ખતમ થાય. તો એ પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા કેવી રીતના જોઈન્ટ થયો? અને ગોપાલ ઇટાલિયા તો મને સ્પષ્ટ બોલેલો કે આ દેશના ધનજીભાઈ અટીદાર 3 દુશ્મનો, આ દેશના 3 દુશ્મનો કે જેઓ કશું કોમ કરતા જ નહીં, વહેવટ જ કર્યું. આ 3 દુશ્મનો કોણ? હું નામ નહીં બોલી શકતો જાહેરમાં. એ 3 દુશ્મનો કોણ તો એમનું નહીં કહી શકતો. એમાં એક RSS. તમે કોઈ દાડો કોમ કરતું જોયું? ના. પછી એને એક બીજું કીધું અને પછી એને એક ત્રીજું કીધું. આ વાત મારા મગજમાં 2018ની હજી ઠસાયેલી છે. અને એ માણસ આજે સમજી લો કે જેને દુશ્મન કહે એ પાર્ટીનો સુપ્રીમોનું કનેક્શન વિચારધારા નાગપુર ખતમ થાય તો આ ગોપાલ કેવી રીતે એમાં જોયો? આ મને લોજિક સમજવું. તો પછી હું એમ ન કહું નકાબ પહેર્યો. તમને આ લોકોને નહીં દેખાતું, મને દેખાય. આ દેશના 3 દુશ્મનોમાં પહેલો દુશ્મન તો કહેવા પ્રમાણે તો અરવિંદ કેજરીવાલ જ થયો. તો એ અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં જ્યો કેવી રીતે અને બધી વિચારધારાઓને મારી મચોડીને નોખી દીધી. આ વાત તમે સમજો. સમજો, જાગો, સમજો. ચૂંટણીઓ આવવાની જવાની. આ ગુજરાત રહેવું જોઈએ, પરિવર્તન લાવવું હોય. રાજસ્થાનમાં પરિવર્તન આવે, કોંગ્રેસ ને ભાજપ, કોંગ્રેસ ને ભાજપ. રાજસ્થાનમાં કોઈની દાળ ગળે એમ નહીં, ત્યાં કોઈ નકાબ પહેરાય એમ નહીં. અને નકાબ પહેરી અને ખોટો કોઈ ગુમરાહ કરાયો નહીં. ગુજરાતમાં નકાબ પહેરી દીધો, તમે સમજી લો કોઈનું ભલું થવાનું નહીં. શાસક પક્ષને માર પડતો હોય, શાસક પક્ષને માર પડતો હોય, શાસક પક્ષ હંમેશા મજબૂત થાય. મોદીજી સીટો નહીં લાવીએ ક્યાં, એ સીટો નકાબ પહેરી અને ત્રીજી પાર્ટી આવીને અને રેકોર્ડ બ્રેક સીટો આવી જતો હોય તો આ તો વાત વિચારવા માટે આપણે મજબૂર થવું જ પડશે. તો આ તો ડોશી મરા મુઈ જમ પહેર્યો ખોટો, આ ગુજરાતીમાં કહેવત. ડોશી મરી જાય ને ચાલે, પણ જમ પહેરી જાય ખોટો. આ જમ પહેર્યો. સંજયભાઈ ઠુમરા, ગોપાલ ઇટાલિયા જીતી. આવું તો વિડીયો પતવા આવે ને તમે આયા. હું તો કહું છું જીતી જવાનો છે. ગોપાલ ઇટાલિયા તો 29માં વડાપ્રધાને બનવાનો, એની કોઈ ના નહીં.
વડાપ્રધાન બનવાનો અને ગોપાલ ઇટાલિયન તો લગભગ 15-17 દેશોનો વડાપ્રધાન બનાવવાનો. એ કોઈ ના નહીં એની. તમારા ને મારા કહેવાથી બની જતો હોય તો બનાવી દેવાય. તમારી ઈચ્છા હોય મારી સંમતિ જો બનાવી દો. મારા કહેવાથી બની 15-17 દેશોના. સંજયભાઈ ચૌહાણ, તમે આ જે બોલ્યા ને એમાં જે નેચર બોલ્યા ને, નવો પક્ષ બનાવો, આ વાતમાં હું તમારી હંગાથી. ગોપાલ ઇટાલિયા નવો પક્ષ બનાવી અને નવા પક્ષમાં જાય ને પોતાના ધનજી પાટીદારીના હંગાથી, કાલથી એના હંગાથી, લાઈવમાં બોલું, એના હંગાથી, બધા પક્ષ પડતા એના હંગાથી જોડો. આ એ લાઈન મને ગમી. ગોપાલ નવા પક્ષમાં જોયો હોત ને, નવો બનાવીને કે ના ભાઈ મારા કોઈ તુંતમાં પડવું જ નહીં, પણ ગોપાલે નકાબ પહેરી દીધો. જે મને કહેવા વાળો મને શું કહે, મી હોભળેલી વાતો હું ભૂલતો જ નહીં. હું તમને પહેલા આવું કીધું, હું કાળા નાગનો પૂજારી અને એમનો સેવક છું. એટલે મને આજે કોક ડંખ્યું હોય ને 10 વર્ષે મને યાદ આવે. એ 10 વર્ષે હું એને જ્યાં સુધી વળતો જવાબ સૂચ સમેત ન આપું ત્યાં સુધી મેલું નહીં. એ વાત તમારી મનભાઈ સંજયભાઈ ચૌહાણ, આ વાત તમારીમાં એક જ શબ્દ મને ગમ્યો, પક્ષ. 100%. અને સાચો પક્ષ ગુજરાતમાં સ્થાનિક પક્ષ મજબૂતાઈથી રચાશે ને, મને એવું લાગે કે ના બિલકુલ આ મજબૂત. એ પક્ષના અંદર નવો પક્ષ, પક્ષો ઘણા છે પણ એમાં ઘણા આઈન મને કહી ગયા, પણ મને એમાં કોઈ રસ નહીં. કારણ કે મૂળ યાર શું હોય, છેલ્લે લાઈન ચો જાય તો એ લાઈનમાં જવું જ નહીં. નાગપુર ભેગું થાય ઓય કમલમમાં ભેગું, એ તો વળવાનું જ નહીં. જનતા બાજુ જ રહેવું જોઈએ, પલ્લું એમાં જવાનું. અરે એક જ છીએ યાર સંજયભાઈ ચૌહાણ. એ કોઈ ગોપાલ મારો કોઈ દુશ્મન થોડો યાર, એને કોઈ મારું ખરાબ થોડું કરી નાખ્યું હોય યાર. એ જે વિચારધારાવાળી પાર્ટીમાં છે મને નહીં ગમતું. એની જે વાતો હોય, એ જે વાતો કરે, જે ગુમરાહ કરે. 2000 કતારગામમાં ઈમાનદાર પાર્ટીના અમે સૈનિકો છીએ, વિસાવદરમાં ઈમાનદાર શબ્દ જ નહીં આવતો. એને ખબર પડી છે. દારૂની વાત કરે, અરવિંદ કેજરીવાલ સમો અંદર જ્યાં હતા, ઈશુદાનભાઈ ગઢવી ઉપર શું આરોપ લાગે તો દારૂની વાત તો ગોપાલથી થતી જ નહીં. દારૂ પકડાય છે, ના પકડાય છે. એટલે તમે શું બોલો, તમારી પાર્ટીનો સુપ્રીમો તો દારૂમાં અંદર જ્યો. ઈશુદાનભાઈ ગઢવી ઉપર દારૂની પેલું લાગી ગયું હતું. ઈશુદાન ગઢવી મને ખબર નહીં પીતા, પણ એમને લગાવ્યું ન લગાવ્યું, દારૂ પીને આવ્યા હતા કમલમમાં. તો આપણે દારૂની ચર્ચા કરે, ચોથી પકડવાની પોલીસ જાય એના પાછળ પાછળ ગોપાલ બી ચોથી આવી જાય. ત્રિકાળ જ્ઞાની હો તે ખબર પડી જાય તમને. અને લાઈવ વિડીયો બનાવીને કોઈ મૂકવા દે, કોઈ દારૂની રેડ પડે તો એ કોઈ વિડીયો બનાવવા દે પોલીસ તમને ચોય બને? હું યાર અરે યાર, એટલે રાણા જિગ્નેશભાઈ ભાઈ પી તમે શું બોલો યાર. એ તો મારે તો બાબા કોઈ પાર્ટીને જવું નહીં. મેં યાર એક શબ્દ તો કીધો, જેનું કનેક્શન છેલ્લે ચોક જતું હોય ને એમાં તો કહેશે એમ નહીં બાબા, દૂર હારા. પટેલ વીરુ કોઈ છું, ધનજીભાઈ લ્યા તમે ચૂંટણી લડો. વીરુ અમે હવે ગામ પંચાયતની ચૂંટણી આવા લડીશું યાર. સિમ્બોલ વગરની ચૂંટણી લડવી. આપણું સિમ્બોલ, આપણું નોમ, આપણું કોમ અને જનતા એના ઉપર મત આપે. મનસુખભાઈ કોઈ છે મારા ભાઈથી, એટલે અમે તમારા ભાઈ નહીં, એ જ તમારો એકલો ભાઈ. અમે મોટા છીએ, કહો તો તમે મોટા છો. એ ભાઈ ગોપાલભાઈ ને અમે શું તાન, અમે દુશ્મન? સમજ્યા? ચલો બધા મિત્રોને નમસ્કાર. આટલા બધા મિત્રો જોડાઈ રહ્યા અને સમય વધારે થયો. જુલી પાઠક કહે છે યુ આર ઓલવેઝ રાઈટ, આઈ એગ્રી વિથ યુ એન્ડ તેમાં ઓલવેઝ સ્ટ્રોંગ, સાચું મેટર પર જે બોલો છો ફૂલ ટ્રસ્ટ છે. થેન્ક યુ. ભલે ઇંગ્લિશ તો મને આવડે, એટલે મારું બેટું જુલી ઇંગ્લિશ, જુલી પાઠક હું ઇંગ્લિશ ફટાફટ ન બોલ્યો, સરસ. આણ ગોડા આપણે 12 ચોપડી ભણ્યા છીએ, ઘણી થઈ જઈ. યુ આર ઓલવેઝ ને રાઈટ, આઈ એગ્રી ને વિથ યુ ને એન્ડ તેમાં ઓલવેઝ સ્ટ્રોંગ ને સાચું ને બધું ફર્સ્ટ ક્લાસ આપણને ઇંગ્લિશ ફાવે. લ્યો તા હડો
તમામ મિત્રોને મારી વાત સાચી લાગે સારી લાગે એ તમારે નક્કી કરવાની છે. ચૂંટણીઓની અંદર હું વિડીયો બનાવતો હોય તો કોઈ ગોપાલ મારો પર્સનલ કશું નથી બગાડ્યું, મેં એમનું નહીં બગાડ્યું. રાજનીતિની અંદર આક્ષેપો પ્રતિ આક્ષેપો સાચું ખોટું સહન કરવાની શક્તિએ રાખવી પડે, હોંભળવાની શક્તિ રાખવી પડે. એકલો એવો અધિકાર નથી કે હું બોલું, હું રાજનીતિમાં જ મારા એકલા નથી બોલવાનું, એવું નહીં, બધાને બોલવાનું. અર્નદભાઈ દુનિયા કહી રહ્યા છે, ધનજીભાઈ તમારા જેવા 100 માણસોની ગુજરાતમાં જરૂર છે. 1000 માણસો પડ્યા, 7.5 કરોડ ગુજરાતીઓમાં મારા નહીં, મારાથી અટ્ટાઈને પડ્યા. પણ બધાને કેવું હોય, નહીં કોઈ બોલવું, જવા દો, શું સર આપણે ઉકા પોડાકૂટમાં પડવું પડે, એવું વાત તમે સમજ્યા. બાકી હજારો દેશના અંદર અંગ્રેજો હમું લડવાવાળા મળ્યા, મોગલો હમુએ લડ્યા, આ સરકાર હમુએ લડીશ, આવી ગમે તેવી તાનાશાહી હોય તો એ લડવા પડે. પણ તમે શું કરો, ગોપાલની નીતિ છે ખાલી ડૂચો મારી દેવાનો, દરવાજા ખુલ્લા રાખવાના. 8 ચોપડી ભણેલા નેતા ઉપર આક્ષેપો પ્રત્યે, એટલે ભાઈ 8 ચોપડી ભણેલા નેતાને બેહાડવામાં આવ્યા. એ જ્યારે ઈચ્છા થશે એટલે એમને હટાવી દે છે, અને એ પણ હટાવવાનું બેહાડવાનું 4થી ચોપડી વાળો કરી દો. તો તું સીધો ટાર્ગેટ 4થી ચોપડીને કેમ નહીં કરતો? 8 ચોપડી તો વધારે ભણેલો કહેવાય, 4થી ચોપડી વાળાને ટાર્ગેટ કર, પણ એ ના કરાય. નોન 4થી ચોપડી વાળો બદલે અને તમે ડોક્ટર હોઈને આક્ષેપો કરો છો મેળાવે, એવું કરે. યાર રોનક પટેલ કહે છે ધનજીભાઈ તું સાચો છે, અમુક ટાઈમ ખોટો છે. એટલે સાચો શું પાછો ખોટો શું, મારી વાત તો કરો ધનજીભાઈ. લે તમારી વાત કરી, તમે એવું લખ્યું, તમે સાચાય છો ખોટાય છો. તમે તો શું કર્યું, યુધિષ્ઠિર જેવું કર્યું, ન રોવા કોણ જોવા. ઐરાવત મરાણો ખરા, પણ કોણ મરાણો ઐરાવત? હાથી મરાણો તો કોઈ નર મરાણો. જુલી પાઠક હોય છે ઇંગ્લિશ અંગ્રેજી સારું બોલે. ચલો મિત્રો નમસ્કાર બધાને, મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે